टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. દિવસ મહત્વપૂર્ણ છે, મંથલી એક્સપાયરી ઓલરેડી મંગળવારે બહુ બધું ખરાબ થયું. લેટ્સ હોપ કે આજે ફરી એકવાર કંઈક સુધારાના સંકેત મળે. પણ માર્કેટ્સ કઈ રીતે ખુલી રહ્યા છે તે સમજીએ. સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેત. બે દિવસ યુએસ માર્કેટમાં રહી મામૂલી તેજી. ભારત પર ગઈકાલથી 50% ટેરિફ લાગ્યા. $6 કરોડ યુએસ એક્સપોર્ટ પર પડશે અસર. જો કે યુએસ સાથે હજુ વાતચીત ચાલુ. બંને દેશો તરફથી પોઝિટિવ સંકેત. ગિફ્ટ નિફ્ટી તરફથી નબળા ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સમાં 60 અંકની મજબૂતી, તો એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ વચ્ચે નિકાય 160 અંક ઉપર. ટેરિફ વોર વચ્ચે પીએમ મોદી આજે જાપાન અને ત્યારબાદ 31 ઓગસ્ટના રોજ ચીનના પ્રવાસે. જાપાન સાથે સ્ટ્રેટેજિક અને ગ્લોબલ પાર્ટનરશિપ માટે થશે ચર્ચા. ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં જોડાશે મોદી. ઇન્ડિગોમાં આજે મોટી બ્લોક ડીલ સંભવ. 7,027 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સાથે રાકેશ ગંગવાલ વેચી શકે 104% ડિસ્કાઉન્ટ પર $5,808 ફ્લોર પ્રાઇસ સંભવ. આજે એનએસસીના કોન્ટ્રાક્ટની મંથલી એક્સપાયરી પર બજારની નજર. એફઆઈની કેશમાં અને એફએન્ડોમાં સતત વેચવાલી. ડીઆઈની કેશમાં ખરીદદારી. આજે અંતિમ ગુરુવારી એક્સપાયરી. આવો સીધા આપને લઈ જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જ્યારે એક નર્વસનેસ સાથે ફરી ખુલી રહ્યા છે. જુઓ, મંગળવારે જે ડેમેજ ઓલરેડી થવાનું હતું તે થઈ ચૂક્યું છે, પરંતુ એ ડેમેજ બાદ પણ આજે પણ દિવસની શરૂઆત કંઈ સારી તમે નથી કરી રહ્યા. આપણા પોતાના જ સંકેતો છે કે જેને કારણે થઈને આપણે પ્રોબ્લેમમાં છીએ, અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે તે હજુ સુધી કોઈ ક્લેરિટી નથી, જેને કારણે તમે અત્યારે ફિલહાલ ફસાયેલા છો. સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ પર ફોકસ કરી લો તમે. ગિફ્ટ નિફ્ટીનું ઇનપુટ અત્યારે ફિલહાલ ઘટાડાના સંકેત આપે છે. દિવસની શરૂઆત 50-60 પોઈન્ટ આસપાસના ઘટાડા સાથે થઈ. ત્યારબાદ ઓલરેડી ગઈકાલે રજા હતી, રાઈટ? એટલે વચ્ચે જે ઓવરઓલ ગ્લોબલ હેન્ડઓવર છે ને તે તમને મ્યુટેડ મળ્યું છે. બહુ કંઈ ખાસ તેજી નથી, બહુ મંદી નથી, ફ્લેટ છે. પરંતુ આપણા સંકેત નેગેટિવ એટલા માટે છે કારણ કે ઓલરેડી મંગળવારે જે ડેમેજ થયો છે તે ડેમેજનું સોલ્યુશન શું તે હજુ સુધી જાણકારી નથી, જેને કારણે થઈને તમને અત્યારે ફિલહાલ 80 પોઈન્ટ આસપાસનો અંદાજિત 60થી 80 પોઈન્ટની વચ્ચે ગિફ્ટ નિફ્ટીમાં પણ થોડી વોલ્ટિલિટી છે. એટલે આ પરિસ્થિતિ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. હવે આવો તમે ડાઉ ફ્યુચર્સ પર. થોડા ઘણા સુધારાના સંકેત ત્યાંથી પણ બનતા જોવા મળી રહ્યા છે. એકદમ ફ્લેટ છીએ. જુઓ, અહીંયાથી કોઈ ખાસ સંકેત છે નહીં. મામૂલી એવા સુધારાના સંકેત તમને અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. તો કોઈ ક્લેરિટી નથી. હવે આપણા પોતાના સંકેતો પર નજર કરીએ. જે તકલીફ પડી રહી છે તે એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈ. આજે હું એફઆઈઆઈ અને ડીઆઈ મંથલી આંકડા પર લાવ્યો છું, પરંતુ પહેલાં જે આપણા રેગ્યુલર મંગળવારના કારોબારના આંકડા છે તે જોઈ લઈએ, પછી મંથલી આંકડા ઉપર નજર કરીશું. સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ એફઆઈઆઈઝને વેચીને જવામાં રસ છે. છેલ્લા 5 વર્ષથી તમે જુઓ ને, છેલ્લા 2021માં એમણે ખરીદ્યું હતું. 2021થી ઇનફેક્ટ તેઓ વેચી રહ્યા છે અને નેટ નેગેટિવ તેઓ ભારતીય માર્કેટ્સમાં રહ્યા છે, રાઈટ? હજુ પણ તેઓને વેચવું છે 6,516 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી. તેઓ મંગળવારે ફરી એકવાર કરીને ગયા અને મંગળવારનો દિવસ બહુ ખરાબ હતો. જુઓ, 1% નિફ્ટી ઘટ્યો છે. સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો તેમ છતાં પણ થયું શું છે? 6,516 કરોડની વેચવાલી ફરી એકવાર કેશ માર્કેટમાં તેઓ કરીને ગયા છે. આપણા ડીઆઈ સતત ખરીદી રહ્યા છે અને હવે તો તેઓ નેટ ન્યુટ્રલ તમે જોવા જાઓ ને તો એફઆઈના કરતાં આપણું હોલ્ડિંગ જે છે તે વધી જ ચૂક્યું છે. એટલે ટકાવારીના હિસાબે પણ જુઓ તો એફઆઈની ટકાવારી સતત ભારતીય માર્કેટ્સમાં ઘટી જ રહી છે. માત્ર ને માત્ર ડીઆઈઝ જ ખરીદી રહ્યા છે. 7,060 કરોડ રૂપિયાની ખરીદદારી. હવે તમે જુઓ ફ્યુચર્સના આંકડા. હવે તમે આજે મંથલી એક્સપાયરીમાં છો, એટલે કે મંગળવારે તમારા પાસે એક દિવસ એડવાન્સ હતો, રાઈટ? તેમ છતાં પણ તમે શું કર્યું? 1,012 કરોડના નિફ્ટીના ફ્યુચર તમે વેચીને જઈ રહ્યા છો. જ્યારે કે એક્સપાયરીનો દિવસ છે ત્યારે પણ તમે આવા પ્રકારની હેવી વેચવાલી કરો તો શું એવા સંકેતો છે તે આપણે સમજવું જરૂરી. જો ટેરિફ લાગી રહ્યા છે તે આપણે જાણતા હતા, કેટલા લાગશે, કઈ રીતે લાગશે, તેની શું અસર હશે તે પણ આપણે જાણતા હતા. તેમ છતાં તેઓએ વેચ્યું છે. મતલબ યા તો તેમને બિલકુલ પસંદ નથી ભારત,
બીજો મુદ્દો એ થઈ શકે કે ભારત અમેરિકાના સંબંધોમાં જે ખટાશ આવી રહી છે તે ખટાશથી તેઓ ચિંતિત છે. તમને ખ્યાલ હશે કે મોટાભાગના એફઆઈઝ જે છે તે અમેરિકન યા તો નાગરિક છે યા તો એમની કંપની અમેરિકન છે. ગમે તેમ પણ અમેરિકાનો પૈસો મોટા ભાગનો હોય તેવી પરિસ્થિતિ જો તમે એફઆઈનો ચંક ગણો ને તો. એટલે થઈ શું રહ્યું છે ત્યાં, એમને એક ઇમોશનલ એ પરિસ્થિતિ પણ બની હોઈ શકે. તો આ બધા કારણોથી એફઆઈઝ વેચી રહ્યા છે. તો ફ્યુચર્સ વેચ્યું, બેંક નિફ્ટીના ફ્યુચર્સ, આમ પણ બેંક નિફ્ટી નબળી કડી છે અત્યારે માર્કેટની, તો એ 100 ડેમાં ને નીચે ફાઇનલી તમને બંધ મળી ગયો છે. આગળ ચર્ચા કરીશું. મિડ કેપ સિલેક્ટ, ફિન નિફ્ટી આ બધાની અંદર પણ વેચવાલી જ છે. આવો તમે ઓપ્શન્સ પર 5,000 કરોડની ખરીદદારી નિફ્ટી ઓપ્શન્સની અંદર FI2 ઇમેજ લાવો, જેમાં નિફ્ટીના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા. આ બધું જુઓ, આ પ્રોફિટ બુકિંગ છે. આ એમની જે ખરીદદારી છે ને, એ ઓલરેડી શોર્ટ ઊભા હતા તે બધું કવર કર્યું એમણે. 3,650 કરોડની ખરીદદારી તેમણે અહીંયા કરી છે નિફ્ટીની અંદર. પછી તમે જુઓ આ બેંક નિફ્ટીના ખરીદદારી છે અને આ છે મિડ કેપ ફિન નિફ્ટીની ઓપ્શન્સની ખરીદદારી. મિડ કેપ સિલેક્ટમાં હજુ પણ તેઓએ વેચ્યું જ છે અને અહીંયા પણ તમે જુઓ તો ત્યાં પણ વેચ્યું જ છે. ફ્યુચર્સ અને ઓપ્શન્સ, અહીંયા ફરી એકવાર હું શબ્દ પ્રયોગ કરું, રોલ ઓવર્સ ચાલી રહ્યા છે, રાઈટ? પણ રોલ ઓવર્સમાં આંકડા નથી કંઈ ખાસ. આમ જોવા જાવ ને તો નેક્સ્ટ સિરીઝમાં તમને કોઈ એવા પોઝિશન્સ હોય હવે એવું લાગતું નથી, અને અથવા તો પહેલાં થઈ ગયું છે જે થવાનું હતું ને તે એડવાન્સમાં. અને આમ પણ તમને યાદ હોવું જોઈએ કે આજે ગુરુવારની છેલ્લી એક્સપાયરી છે નિફ્ટીની. હવે ગુરુવાર નહીં, હવેથી મંગળવારે એક્સપાયરી થશે. એટલે કે આવતા જ અઠવાડિયે મંગળવારે નિફ્ટીની એક્સપાયરી થવાની છે. એટલે વાળું કામ અત્યારે ફિલહાલ અહીંયા થઈ રહ્યું છે અને આજે છેલ્લી ગુરુવારી એક્સપાયરી છે તમારી, જેના માટે તમે બહુ નેગેટિવ થઈને જઈ રહ્યા છો. વિક્સ તમારો વધ્યો હતો મંગળવારે કેટલો? 12.19 પર 3.7% વધારો વિક્સમાં, અને નિફ્ટીનો ક્લોઝ 24,712 આપણા મહત્વના લેવલને નીચે. આપો FII મંથલી અને ત્યારબાદ DII મંથલીના આંકડા જોઈએ. એક મહિના પ્રમાણે સતત જે વેચવાલી કરી છે. પાછલા મહિને એફઆઈઝે જુલાઈ મહિનામાં ફરી વેચવાની શરૂઆત કરી, નહીં તો વચ્ચે 4 મહિના ખરીદ્યું હતું, જે 4 મહિના આપણા માટે સારા રહ્યા હતા. કયા 4 મહિના? માર્ચ, એપ્રિલ, મે, જૂન. 4 મહિના થોડું ચિલ્લર તેમણે ખરીદ્યું હતું. જુલાઈમાં ફરી એકવાર હેવી વેચવાલી કરી. કેટલી? 47,000 કરોડ રૂપિયાની. અને આ મહિને સોફાર 34,733 કરોડ રૂપિયાની વેચવાલી તેમણે કરી છે. હવે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ છે ઓગસ્ટમાં, રાઈટ? એક વખત ઓગસ્ટ મહિનો પૂરો થાય ત્યારે આ ફાઇનલ આંકડો તમને મળશે. ઓલરેડી 47,000 કરોડની પછી 34,000 કરોડ. આ બધા આંકડાઓને જોઈને જે ચિંતા આપણને થાય છે, કેમ કે નવેમ્બર પહેલાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર જુઓ ને તો લાખ કરોડ રૂપિયા વેચ્યા હતા એમણે. પછી 45, 16, 87, 58 આ બધી પ્રકારની વેચવાલી આપણને જોવા મળી હતી. એટલે તકલીફો છે. ક્લિયરલી એફઆઈઆઈઝને બિલકુલ રસ નથી ભારતીય માર્કેટ્સમાં ઊભા રહેવામાં, તેવું સ્પષ્ટ સમજમાં આવી રહ્યું છે. પ્લસ તમે યાદ રાખો, મેજર હોલ્ડિંગ આમની HDFCમાં છે અને HDFCનો 1:1 બોનસ થઈ ગયો. હવે એ બોનસ પછી પણ તમને અહીંયા વેચવાલી જો ઊભી રહેતી ન હોય તો તકલીફ છે. ખરીદી કોણ રહ્યું છે? આપો DIIના આંકડા. એ જ મેઇન જગ્યા છે. DIIએ દર મહિને ખરીદ્યું છે. અને પાછલા મહિને પણ જુઓ તમે, જુલાઈ મહિનામાં જ્યારે એફઆઈઝે વેચ્યું હતું 47,000, તો આપણે 60,000 કરોડની ખરીદદારી કરી. આ મહિને પણ જુઓ કે એફઆઈઝે વેચ્યું છે 37,000, તો આપણે 76,000 કરોડની ખરીદદારી કરી છે. પણ ઇન્ડેક્સમાં તમને એનું રિફ્લેક્શન આવતું નથી. આ બંને મહિનામાં DIIએ ભરપૂર ખરીદ્યું, FIIs કરતાં પણ વધુ ખરીદ્યું, બટ સ્ટીલ ઇન્ડેક્સમાં રિફ્લેક્શન આવતું નથી. મતલબ એ છે કે જે વસ્તુ FII વેચે છે ને તે DII ખરીદી નથી રહ્યા. DII પોતાની થિયરી પ્રમાણે ચાલે છે અને એમને જે પસંદ છે એ જ ખરીદી રહ્યા છે. અને માર્કેટમાં હોલ્ડિંગ પણ એમની જ વધી ગઈ છે. પણ તકલીફ એક જ છે કે જે વસ્તુ FII વેચી રહ્યા છે તે DII ખરીદી નથી રહ્યા, અને એટલે જ માર્કેટમાં ઇમ્બેલેન્સ યથાવત રહી રહ્યું છે, રાઈટ? તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. હવે આ બધા જ વચ્ચે ભારતીય માર્કેટ્સ કરશે શું તે સમજવું બહુ જ કન્ફ્યુઝિંગ બની રહ્યું છે. આજનો દિવસ ઘટાડા સાથે જ તમે ઓપન થઈ રહ્યા છો. લેવલ્સ કયા ધ્યાન પર રાખશો એ સવાલ બને. સવાલનો જવાબ લઈશું એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 60-70 પોઈન્ટ આસપાસનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો છે સંકેત. ત્યારે મંગળવારના ઘટાડા બાદ શું થશે આવો નજર કરીએ આપણે નિફ્ટીના ડેલી ચાર્ટ સાથે શરૂઆત કરીએ. વિદેશી રોકાણકારોનું કન્ક્લુઝન આપણે જોઈ ચૂક્યા છીએ, એમને માત્ર અને માત્ર વેચવામાં રસ છે. ત્યારે નિફ્ટીમાં એક ગેપ હતો
જે જીએસટીના સમાચારો 15 ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રી આપ્યા અને એ બાદ આ ગેપ હતો જે ફાઇનલી તમે એક જ દિવસની અંદર ફિલ કરી દીધો છે. હજુ પણ 20 પોઈન્ટ આસપાસની જગ્યા બચી છે જે આજે આપણે પૂરી કરી દઈશું. મતલબ કે જ્યારે તમે અહીંયાથી અહીંયા સુધી વેચવાલી પર આવ્યા ત્યારે જે અચાનક જ સારા સમાચારને કારણે તમે ઉપર આવી ગયેલા તે સુપર ટ્રેન્ડથી રિજેક્ટ થઈને તમે નીચે આવ્યા છો. આપણે તમને કહ્યું હતું કે એક મહત્ત્વનું લેવલ છે 24,740, તેને પણ નીચેનો તમને બંધ મળ્યો છે. ત્યારે મહત્ત્વનું લેવલ હવે તમારા માટે આ 740ને નીચે થઈ રહ્યું છે જે છે 100 EMA અને સાથે આપણે એક લેવલ અહીંયાથી બનાવેલો હતો જે તમારા માટે 657 બને છે. મતલબ કે આજે પહેલો સપોર્ટ કોઈ લેવો હોય તો તમારા માટે આ જગ્યા બને છે 657, જેને ઉપર 740 તો છે જ. 657 740 રેન્જ થઈ ગઈ. જો 657 તમે તોડો છો તો બીજી મહત્વપૂર્ણ રેન્જ આપણે અહીંયાથી બનાવેલી છે જે 24,450 થાય છે. એટલે 24,450 તમારો બોટમ બને અહીંયાથી. જો 20 દિવસનો એ 20 પોઈન્ટનો ગેપ છે તે ફિલ તમે કરો ત્યારબાદ, અને જો એ ગેપ ફિલ કર્યા બાદ પણ આપણે વધારે વેચવાલી બતાવીએ છીએ કેમ કે આ ગેપ હતો, ગેપ તમે ફિલ કર્યો, 20 પોઈન્ટ બાકી છે, 20 પોઈન્ટ પછી પણ જો ઘટાડો આવે છે તો પછી તમારે હવે અહીંયાથી ખાસ 450નો બીજો સપોર્ટ લેવાનો. એટલે હું આજે તમને લેવલ્સ કહી દઉં. 450, ત્યારબાદ 657 અને ઉપર 740. આ 3 લેવલ્સ આજે ધ્યાન પર રાખી લો. 3 લેવલ્સની વચ્ચે મને એવું લાગે છે કે ખેલ કંઈક થશે. નવી તેજી માટે હમણાં તો વિચાર કરવો નથી, પણ જો કંઈ પણ થાય તો એ 740ને ઉપર જ થશે, ત્યાં સુધી નહીં થાય. તમારી કપ એન્ડ હેન્ડલ પેટર્ન જે છે તે અત્યારે ફિલહાલ આ પ્રમાણે જઈ રહી છે. કપ બન્યો હતો તમારો અહીંયાથી, નેકલાઇન તમારી બનતી હતી અહીંયા, તેને ઉપર ગયા, ત્યાંથી ફરી બ્રેક કર્યું, એટલે હવે આ હેન્ડલ બની રહ્યું છે. હેન્ડલનો સપોર્ટ 657થી આવવો જોઈએ તેવો પહેલો પ્રયાસ આપણે કરીએ, પરંતુ એક્સપાયરીનો દિવસ છે, કુછ ભી હો સકતા હૈ. અને હજુ જે રીતે FIIs જે છે તે બિલકુલ નારાજ છે, તેને જોતાં માર્કેટ જો 450 તરફ જશે તો પછી આપણે જે 200 ડેમાં 3 દિવસ સપોર્ટ લીધો હતો જે ફિલહાલ સુધરીને ઉપર આવ્યો છે 407 પર, ત્યાં તમે જશો. એટલે આ અલ્ટિમેટ સપોર્ટ તમારો 407 પર થાય. એટલે માર્કેટને કદાચ હજુ પણ ઘટવું છે તો એક વખત ઘટવા દો, રિએક્શન આપવા દો, ત્યારબાદ પરિસ્થિતિ પર નજર કરીશું. સુપર ટ્રેન્ડ જે તમારો છે 25,120, અહીંયાથી રિજેક્શન આવ્યું છે. એટલે હવે જ્યાં સુધી તમે આને ઉપર નથી જતા ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારે માત્ર રિવર્સલની પરિસ્થિતિ બને પણ નવી તેજી, મોટી તેજી, તમે લોંગ જવા તેવી તેજી 25,120 ઉપર કરો, અથવા તો પછી સુપર ટ્રેન્ડ નીચે આવે તો પછી વાર્તા અલગ છે. પણ અત્યારે ફિલહાલ આટલું એક બહુ મોટી જગ્યા બની ગઈ છે ઉપર. નીચે 400નો લેવલ અલ્ટિમેટ સપોર્ટ, ઉપર 25,120 અલ્ટિમેટ રિજેક્શન ઝોન તમારો બની ગયો. આ છે ઓવરઓલ પરિસ્થિતિ. નિફ્ટી ડેઇલી ચાર્ટ્સ, 15 મિનિટના ચાર્ટને સમજો તમે. આખું અઠવાડિયું હું લઈને આવ્યો છું તમારું. પાછલું આખું અઠવાડિયું જે છે તે તમે અહીંથી નજર કરો. 18 તારીખથી ગયા સોમવાર સતત તેજી જે તમે ગેપ જોયેલો હતો ને જીએસટી વાળો, એ હું તમને બતાવી રહ્યો છું. તમે ગેપ અપ ઓપન થયા, ઘટાડો, ફરી સુધારો, સરસ. પછી સોમ પછી મંગળવારે સરસ ટ્રેન્ડિંગ દિવસ રહ્યો. બુધવારે તમે કન્સોલિડેટ કર્યું, ટોપ બનાવી દીધી. ગુરુવારે તમે ફરી એકવાર પછી ઘટાડો બતાવ્યો, રાઈટ. અને પછી આવ્યો તમારો ફરી સોમવાર, પછી આ છે તમારો મંગળવાર. હવે તમે પેટર્ન જુઓ ખાસ. જે અહીંયા તમે ઓપન થયા હતા એ લેવલ તમે અહીંયાથી તોડી દીધા છે, અને પછી તો જબરદસ્ત માર જ કર્યું છે માર્કેટે, રાઈટ. તોડમ તોડ કરી. છેલ્લે થોડી વોલ્યુમ બેઝડ કેન્ડલ્સ આવી છે 2 કેન્ડલની અંદર. એટલે હવે જોઈએ આ નવા જે વોલ્યુમ આવ્યા છે તે માર્કેટને કઈ દિશામાં લઈને જાય છે. પણ બેઝિકલી તમારી વેવ જે છે તે એ રીતે બની રહી છે કે જેમાં તમે સપોર્ટની શોધમાં છો પણ સપોર્ટ કોઈ કામ નથી કરી રહ્યા. એટલે હવે નીચે જે આપણે 2 વાત કરીને સપોર્ટની, આપો સાપ્તાહિક ચાર્ટ, નીચે જે 2 સપોર્ટની વાત કરી છે 650 440, આ 2 જગ્યાઓને ધ્યાન પર રાખવાની છે. હવે એ 2 જગ્યા કઈ રીતે મહત્વની આપણે અહીંયાથી ડિરાઈવ કરી છે. જુઓ ડેઇલી ચાર્ટ પર આ 2 જગ્યાને ધ્યાન પર રાખવાની છે. હવે
ભૂલે ચૂકે ત્યાંથી સપોર્ટ નહીં લઈએ તો પછી ટેન્શન. 740 આ મહિને એટલે કે આવતીકાલે 740 ને ઉપર બંધ જોઈએ. જો તમારે આગળ હવે નવા સપોર્ટ કરવા હોય તો આગળ વધવું હોય તો 740નું બંધ જોઈએ. આ અલ્ટિમેટ લેવલ બને છે. જો એ નહીં થાય, કારણ હું તમને મંથલી ચાર્ટ્સમાં બતાવીશ, પણ કારણ એ પહેલાં તમે આ 10 વેમાં જુઓ. 10 વેમાં તમારો 750 થાય છે. જુઓ અહીંયા પણ તાળો મળી રહ્યો છે આપણો, ક્લિયર કેલ્ક્યુલેશન છે. 10 વેમાં તમારી અહીંયાથી બનેલી છે. ઓલરેડી લેવલ આપણે અહીંયાથી બનાવેલા હતા 740ના, કેમ કે એક અઠવાડિયું 2 3 4 5 6 અઠવાડિયા તમે 740 પર કન્સોલિડેટ કરેલું, એટલા માટે 740ને મહત્વ આપીએ છીએ. એક્ઝેક્ટ ત્યાં જ 10 વેમાં તમારી થાય છે. લેટ્સ હોપ કે આવતીકાલનો ક્લોઝ, આજનો નહીં, આવતીકાલનો ક્લોઝ, કેમ કે ઓગસ્ટનો ક્લોઝ તમારો આવતીકાલે થશે 740 750 જોઈએ ને જોઈએ. જો એવું નથી થતું તકલીફ, તો પછી તમારી 20 વેમાં નીચે આવી જ જઈ છે 592. મેં તમને ઓલરેડી કહ્યું કે આપણો 650નો લેવલ છે અને ત્યારબાદ 440નો લેવલ છે. મંથલી ચાર્ટ્સ અગેઇન જુઓ, તાળો આપણે મેળવીએ 740. શા માટે? ક્યાં છે 740? આ છે 740. ક્યાંથી લીધેલું આપણે? અહીંયાથી એક વખત, અહીંયાથી 2 વખત, આ 1 મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો અને આ ચોથો મહિનો. 4 મહિનાથી સતત તમે 740 આસપાસથી કોઈ પણ રીતે યા તો તેજી યા તો મંદી કંઈક જોઈ રહ્યા છો. મને એવું લાગે છે કે જો અહીંયાથી તમે સરસ રિવર્સલ બતાવ્યું, અહીંયાથી વેચવાલી આવી, તો પણ તમારે સપોર્ટ ક્યાંથી લેવો પડે? આ 3 મહિનાનો તમારો જે ટ્રેન્ડ લાઇનનો એવરેજ થયો, શું થયો? 740. વાર્તા પૂરી થઈ ગઈ. 24,740નું મહત્વ તમે સમજી ગયા. આવતીકાલે 740ને ઉપર બંધ જોઈએ. જો એવું થાય તો આજે તમારી ડોજી બની રહી છે, એટલીસ્ટ એનો ગ્રીન કેન્ડલ બને 740ને ઉપર જાઓ ને તો, કારણ કે ઓગસ્ટ મહિનાનો તમારો ઓપનનો લેવલ પણ 740 છે. એટલા માટે 24,740 ઇઝ મેક ઓર બ્રેક. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમને જોવા મળશે કે નિફ્ટીમાં ઓબ્વિયસલી મંગળવારે તો પુટ રાઇટર્સે હાર જ માની લીધી હતી. આવતા અઠવાડિયાથી તો તમારી મંગળવારે સાપ્તાહિક એક્સપાયરી અને મંથલી એક્સપાયરી બધું થઈ જવાનું છે નિફ્ટીની અંદર, એટલે એ બધું જે ઓવરહેંગ છે તે પણ નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ. ત્યારબાદ આપણે જુઓ, યસ 25,000 બહુ અગ્રેસિવ કોલ ત્યાં ઊભા છે, ઓલમોસ્ટ 1.8 CR. આ તરફ તમે જુઓ 24,800 24,900 આ ચેલેન્જ છે. ઓલરેડી તમે 80 પોઈન્ટ નીચે ખુલી રહ્યા છો, 60-80 પોઈન્ટ એટલે 24,600 આસપાસ, 650 આપણો સપોર્ટ એરિયા છે. ત્યાંથી આગળ કોઈ સપોર્ટ આવે છે કે નહીં, અને ત્યાંથી જો તેજી આવશે તો એ કન્સ્ટ્રક્ટિવ તેજી આવશે. એટલે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ, લેટ્સ પ્રે કે અહીંયાથી કોઈક સપોર્ટ લઈને માર્કેટ આગળ વધે. જો એવું નથી થતું તો પછી તકલીફોનો સામનો કરવો પડશે. આ સિવાય 24,500 અલ્ટિમેટ પરિસ્થિતિ બની રહી છે. આજે હવે આ પુટ રાઇટર્સ જુઓ, ખાસ ઓઆઈ ચેન્જ આપો. મંગળવારે પુટની એક્ઝિટ ક્યાંથી થઈ છે? 24,800 850 24,900 950 અને 25,000. આ બધા પાછલા અઠવાડિયે જે તેજી થઈને એમાં પુટ રાઇટર્સ આવેલા, બધા હાર અહીંથી ખાસ માની લીધી છે. અને કોલ રાઇટર્સ ક્યાં આવ્યા છે સૌથી વધારે? 24,800 પર. એટલે આજે 24,800 અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમારા માટે બની રહ્યું છે. સિમ્પલ એઝ ધેટ. સપોર્ટ ક્યાંય 500 પર પણ એવા નથી. જુઓ, કોઈ નવા હોય આવ્યા જ નથી. નવા હોય માત્ર 600 પર છે. એ પણ મને લાગે છે કે હેજિંગ માટેના હોય. બાકી મોસ્ટલી કોલ વેચવામાં લોકોને રસ છે. આપણે વાત કરી જ છે ઓલરેડી આઈવી વગેરેની. ધ્યાન રાખીએ. નિફ્ટી લેવલ ક્લિયર. બેંક નિફ્ટી જો, બેંક નિફ્ટીની વેચવાલીને કારણે જ નિફ્ટીનો મૂડ ખરાબ થઈ રહ્યો છે. બેંક્સમાં સતત વેચવાલી છે અને આપણે જાણીએ છીએ કે એફઆઈ સૌથી વધારે બેંક્સ હોલ્ડ કરે છે. અને એ જ જુઓ ને પરિસ્થિતિ, તમે 100 દિવસની મૂવિંગ એવરેજને ફાઇનલી તોડી, કે જેને તમે અહીંયાથી 1 2 3 4 5 અને ઇવન આ દિવસ તમે ગણ્યું તોય 5 દિવસ તમે સતત એ જગ્યાથી સપોર્ટ લેવાની કોશિશ કરી હતી અને ફાઇનલી એ લેવલને તમે ક્લોઝિંગ બેઝિસ પર એક નહીં ને બીજા જ દિવસે તોડી દીધું. અને એ લેવલ શું થાય છે? 55,051. આ લેવલ તૂટી ગયા બાદ બહુ ખરાબી આવી. નીચે તમે 450 તોડી દીધો, જે આપણી ટ્રેન્ડ લાઇન તમને ગ્રીન નહીં દેખાતું હોય બહુ, પણ ઓલરેડી આપણી અહીંયા ટ્રેન્ડ લાઇન હતી. તમને યાદ હોય ને તો આપણે 450ના લેવલની બહુ જ વાત કરી હતી અને ક્લોઝ તમારો એક્ઝેક્ટ 54,450 છે. આજે ફર્ધર તમે ઘટશો જ પહેલાં, કેમ કે 80 પોઈન્ટ નિફ્ટી ઘટાડો આપે છે, તો આજે ક્લોઝ 450ને ઉપર જોઈશે ગમે તેમ કરીને, કેમ કે આ બહુ ક્રુશિયલ સપોર્ટ છે.
હું આગળ તમને પછી મંથલી ચાર્ટ્સમાં એમાં બતાવીશ કે 450 શા માટે વીકલી ચાર્ટ્સમાં, પણ ડેફિનેટલી ધીસ ઇઝ વેરી વેરી ક્રુશિયલ. જો 450 તૂટે છે તો તમે સીધા પછી નીચે 2000 પોઈન્ટ સુધીના ઘટાડાની ચાન્સીસ ઓપન કરો છો. છે વચ્ચે લેવલ્સ, પણ જે પ્રકારની વેચવાલી આવી છે ને આ 4 દિવસની અંદર, એમાં એક દિવસે દોજી બનાવી છે, એટલે બહુ ખરાબી છે બેંક નિફ્ટીની અંદર. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે 450નું લેવલ છે ને બચાવી જાય અને ઉપર અવરોધ 55,051 દિવસની મૂવિંગ એવરેજ ઓલરેડી જ્યાંથી રિજેક્શન તમને મંગળવારે મળેલો એ છે જ, પણ જો હવે એ સપોર્ટ નહીં લઈએ ને તો પછી પાટિયા પડી શકે એમ છે. હવે આવો તમે અહીંયાથી તમે 15 મિનિટના ચાર્ટ પહેલાં અગેન અહીંયા પણ મેં જે જીએસટીના દિવસ પ્રધાનમંત્રીની જે અનાઉન્સમેન્ટ હતી ને ગેપ આવેલો ને એ દિવસથી ચાર્ટ્સ આપ્યા છે, જે 18 તારીખ છે. 18 તારીખે શું થયું? સરસ તેજી મંદી, તમે રેન્જમાં રહ્યા. બીજો દિવસ તમે જુઓ છો રેન્જમાં રહ્યા. આ છે મંગળવાર. પછી આવો તમે બુધવાર પર, બુધવારે પણ તમે રેન્જમાં રહ્યા. ગુરુવારે શું કર્યું? ગેપ અપ ઓપનિંગ આપી, ફરી એકવાર રેન્જમાં રહ્યા. રાઈટ, આ રેન્જ શું હતી ખબર છે? 55,800 નીચે મેક્ઝિમમ 55,600, ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવી જતા. પણ 22 તારીખથી એટલે કે આ અઠવાડિયાથી શું થયું? તમે એ જે કન્સોલિડેશનનો રેન્જ હતી ને તેને તોડી દીધી. તોડી દીધા બાદ આપણી એક ટ્રેન્ડ લાઇન અહીંયાથી ખાસ બનતી હતી, તે હતો 55,555. આપણે તમને સતત કહ્યું હતું કે જ્યાં સુધી એને ક્રોસ નહીં કરીએ ત્યાં સુધી તકલીફો રહેશે, અને એ જ થયું. એક વખત તોડ્યા બાદ તમે એ બાજુ આવ્યા જ નહીં, અને પછી તો આ ગેપ બની ગયો છે, અને જેમાં શાર્પ વેચવાલી એકદમ થપ્પડ પડી હોય ને એ પ્રકારે મંગળવારે, આ સોમવાર છે તમારો, સોમવારે સ્ટીલ તમે એક કન્ફ્યુઝનના મૂડમાં હતા, બટ સ્ટીલ બોટમ બનાવવાની કોશિશ કરી. મંગળવારે તો એકદમ વેચવાલી જ તમે જોઈ. આ છે મંગળવાર, મોટી વેચવાલી પહેલાં જ આવી ગયેલી, અને ત્યાંથી જ તમે મહત્ત્વના લેવલ તોડી દીધેલા. અને હવે આપણે આપણું જે મહત્ત્વનું લેવલ, જે આ ગ્રીન લાઇન તમે નીચે જુઓ છો ને, એ ગ્રીન લાઇનને સપોર્ટ લેવાની કોશિશ કરી. આજે તો તોડી રહ્યા છો. ક્લોઝિંગ ઇન્ટ્રાડે 450, 54,450ને ઉપર જોઈશે, નહીં તો પાટિયા પડી શકે તેમ છે. ક્યાં સુધી? લાવો સાપ્તાહિક ચાર્ટ્સ. વીકલી બેઝિસ પર તમને પહેલાં તો આ 450નું મહત્ત્વ સમજાવી દઉં. નિફ્ટી માટે પણ એ 450નું મહત્ત્વ યાદ આવે છે, જુઓ, અને બેંક નિફ્ટી માટે પણ. આ એક્ઝેક્ટ તમને અહીંયા ગ્રીન લાઇન નહીં દેખાય, ડોટેડ લાઇન દેખાશે, કારણ કે એક્ઝેક્ટ એ જ લેવલ પર છો તમે, જ્યાં આપણે વાત કરી હતી ને એક્ઝેક્ટ ત્યાં છો, 54,450. રાઈટ, તમે શું કર્યું? 10 વેમાં એટલે કે 10 અઠવાડિયાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 20 વેમાં જે 1, 2, 3 વખત તમે સપોર્ટ લીધા, ચોથી વખત એ પણ તોડી દીધા છે. હજી આ અઠવાડિયું કન્ટિન્યુ છે, જે છે 54,904, તે તોડેલા છે. એક્ઝેક્ટ 450ના આપણા મહત્ત્વના લેવલ્સ પર છો. વીકલી સુપર ટ્રેન્ડ તમારો આવે છે 53,279, અને વચ્ચે તકલીફ એ છે કે કોઈ લેવલ નથી બચાવવા માટે. 20 વેમાં તમે તોડ્યા બાદ સીધો સુપર ટ્રેન્ડ આવે છે, વચ્ચે કોઈ મૂવિંગ એવરેજ નથી. ડેઇલી ચાર્ટ્સ અત્યારે જોવા એમ જ નથી, કેમ કે વીકલી ચાર્ટમાં જેટલી ખરાબી છે. જો ભૂલે ચૂકે તમે આજે 54,450 તોડી દીધું અને નીચે કન્સ્ટ્રક્ટિવ હાર્લી કેન્ડલ્સ બતાવો છો, તો આ જોખમ ઊભું થાય છે. 53,279, 1200 પોઈન્ટની વેચવાલી થશે જો અહીંયા બેંક નિફ્ટી હવે સપોર્ટ નથી લેતું તો. પણ મને આશા છે કે 450 બચશે, કારણ એક અઠવાડિયું રિજેક્શન, બીજું અઠવાડિયું સપોર્ટ 3, ચોથું અઠવાડિયું રિજેક્ટ થઈને ઉપર આવ્યા તમે, પછી ફરી એકવાર તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા, એટલે આ 5 અઠવાડિયાની એવરેજ તમારી 450 થાય છે. 54,450 આજનું બહુ જ મહત્ત્વનું લેવલ ભૂલે ચૂકે તોડ્યું, વાર્તા પૂરી. 53,279. લાવો મંથલી ચાર્ટ્સ. અગેન 54,450ના મહત્ત્વને આપણે જોઈએ. મંથલી ક્લોઝ મને આવતીકાલે આ લેવલને ઉપર, જો 740નો લેવલ મેં નિફ્ટીમાં કયો છે, બેંક નિફ્ટી બેર મિનિમમ મને 54,450, જે તમારો મંગળવારનો ક્લોઝ છે ને તેને ઉપરનો ક્લોઝ જોઈશે, કેમ કે મંથલી કેન્ડલ બહુ ખરાબ છે. હવે દોજી કંઈક બનાવવી હોય તો 450ને ઉપર જવું જ પડે. જો નથી થતું તો પાટિયા પડી ગયા. 450 શા માટે મહત્ત્વનું? મહત્ત્વ અહીંયાથી છે. પહેલી વાર રિજેક્શન 450થી આવેલું, પછી તમે વેચવાલી જોઈ, પછી તમે ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનાથી સુધારો જોયો, જેમાં તમે ફટાફટ ઉપર આવી ગયેલા. ફટાફટ ઉપર આવીને ફરી એકવાર જુઓ 450 પહેલી વખત, 450 બીજી વખત, આ એપ્રિલ છે અને આ મે છે. ફરી એકવાર તમે ઉપર ગયા, ઇનસાઇડ બાર બનાવેલી છે, મંથલી ઇનસાઇડ બાર બાદ તમે ફરી 450 પર આવી ગયા. એટલા માટે હું રટણ વારે કરી રહ્યો છું 54,450નું. બહુ મહત્ત્વનું લેવલ છે. મંથલી ક્લોઝ જોઈએ 54,450 ઉપર. લાવો ઓઆઈ.
બેંક નિફ્ટી 56,000ના કોલ રાઇટર્સે બિલકુલ આ વખતે મચક નહોતી મૂકી આખી સિરીઝ દરમિયાન, અને એ જ ઊભા રહ્યા. એ કોલ રાઇટર્સ હવે 55,000 પર આવેલા છે, અને 55,000 અલ્ટિમેટ મેક ઓર બ્રેક છે. પુટના સપોર્ટ કોઈ નથી તમારા પાસે. જુઓ, HDFC બેંકમાં સતત વેચવાલી FIs જે વેચે છે એ બેંક જ વેચે છે. આપણા માટે એકમાત્ર સપોર્ટ અત્યારે 54,000 છે. મને તો 54,450 જોઈએ જ છે. આજે ઘટાડો કોઈ પણ આવે છે તો ત્યાંથી સુધારો નહીં આવે તો બેંક નિફ્ટીમાં હાલત મેં તમને કહ્યું તેમ 53,200 દેખાય છે. એક આ મોટી ચેલેન્જ છે ઉપર, અને પછી 55,500 તો છે જ. આપો OI ચેન્જ. શુક્રવારે માફ કરશો, મંગળવારે શું થયું હતું? મંગળવારે પુટના OI એક્ઝિટ છે. 55,000ના પુટના OI જે બહુ જ સરસ સપોર્ટ હતો, જે બ્રીચ થયો છે ફાઇનલી. 100 દિવસની મૂવિંગ એવરેજ હતી તે તૂટી, તમે બીજા 500 પોઈન્ટ નીચે ગયા. પણ પછી ઓબ્ઝર્વેશન તમે જુઓ, 15 મિનિટના ચાર્ટ્સ પર તમે જોયું હોય ને, તો છેલ્લે જે હતું ને, એક રેન્જમાં રહ્યા તમે 450 પર. બહુ પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી છે, અને હું એટલે જ કહું છું કે આજે ભલે તૂટે પણ ક્લોઝિંગ મને એને ઉપર જોઈએ છે. મોસ્ટલી કોલ આવેલા છે આ બધા જે ચેલેન્જ આપશે: 54,500, 600, 700, 800, 900 અને 55,000. તો OI ચેન્જ એમ કહે છે. બેંક નિફ્ટી તકલીફોનો સામનો જે કરી રહી છે, હવે ત્યાં બાઇંગ જોઈએ, નહીં તો અઘરું પડશે. અને બીજો મુદ્દો, નિફ્ટી માટે પણ આજનો દિવસ બહુ ક્રુશિયલ છે. એ લેવલ્સને નીચે ગયા તો હેરાનગતિ. ધ્યાન રાખીશું. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. મહત્વપૂર્ણ લેવલ્સ આજના દિવસે ઓપન થવા જઈ રહ્યા છે. ભારતીય માર્કેટ્સ અત્યારે તો દિવસની શરૂઆત ખરાબ થશે તેવા સંકેત છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે, પણ એ પહેલાં અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તે જરૂરી જાણવું બનતું જોવા મળી રહ્યું છે. તો તે ધ્યાન પર રાખીશું, કેમ કે 24,700ના મહત્વના લેવલ્સથી પ્રી ઓપનિંગ બિટ્સ તો આવી જ રહ્યા છે, પણ સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવા, આવો સીધા જ જઈશું. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. એક દિવસની રજા બાદ માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે, અને એક રિસ્ક ફેક્ટર સાથે 70-80 પોઈન્ટનો ઘટાડો છે, પણ સ્ટોક આજે પહેલાં તો કયા હાઇલાઇટ થઈ રહ્યા છે તે જોઈ લઈએ. યસ, ગુડ મોર્નિંગ. હવે એક દિવસ રજા બાદ હવે આપણે આવી રહ્યા છે, અને હવે એક દિવસ પછી આપણે જઈશું તો આપણને ફરીથી રજા આવતી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે એક્શન તો માર્કેટમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. એક બાજુ જોઈએ તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન એટલા માટે જરૂરથી જોવા મળશે. સમાચાર તો છે, પરંતુ આજે સ્ટોકની પણ એક્સપાયરી છે, એટલે મલ્ટિપલ એક્શન આજે આપણને સમાચાર બેસિસ આપણને કયા સ્ટોક જોવા મળશે. સૌથી પહેલાં વાત કરી દઈએ બ્લોક ડીલ, એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન, જેમાં આજે બ્લોક ડીલ થવાની છે. બ્લોક ડીલમાં તમે સાઇઝ જો ₹7,027 કરોડની આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. જે રાકેશ ગંગોલ ફેમિલી છે તેઓ અહીંયાથી 3.1% હિસ્સેદારી વેચતા જોવા મળી શકે છે. અને બ્લોક ડીલની જે ફ્લોર પ્રાઇસ છે એ ગઈકાલના બંધ ભાવથી 4% ડિસ્કાઉન્ટ ઉપર આપણને જોવા મળશે. ₹5,808 પ્રતિ શેર આપણને એક સંભવિત ફ્લોર પ્રાઇસ જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર આવશે છે અંબુજા સિમેન્ટ. અહીંયા પણ હિસ્સો વેચી શકે છે અદાણી ગ્રુપ. અદાણી ગ્રુપ અહીંયાથી ટોટલ 5% હિસ્સેદારી વેચી શકે છે, અને જે ડીલની સાઇઝ છે એ કુલ 15,000 કરોડ અહીંયાથી જોવા મળી શકે છે. અને આ જે અમાઉન્ટ છે તે અહીંથી ડેપ્ટ ઓછી કરવા માટે કરી શકે છે. એટલે કે આજના દિવસે ખાસ કરીને અંબુજા સિમેન્ટ ફોકસ પર રાખીશું. AB કેપિટલ તમારા રડાર પર આવવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે કે RBI તરફથી ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે ફાઇનલી એમને મંજૂરી મળી ગઈ છે. એમનો જે એક યુનિટ છે એ યુનિટને અહીંયાથી ઓનલાઈન એગ્રીગેટર તરીકે મંજૂરી મળી છે. એટલે AB કેપિટલ અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. ફોકસ કરીશું. ઓઇલ ઇન્ડિયા અને BPCL બંને કંપની ફોકસ રાખીશું, કારણ કે બંને કંપની વચ્ચે આપણને એક જોઈન્ટ વેન્ચર થતા જોવા મળે છે. આ જોઈન્ટ વેન્ચર છે એ સ્પેસિફિક અરુણાચલ પ્રદેશમાં અહીંથી જે ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટે, અહીંથી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટે અહીંથી તેઓએ જોઈન્ટ વેન્ચર કર્યા છે. એટલે આ બંને સ્ટોક આજે દિવસો ફોકસ પર રહેશે. બાયોકોન તમારા રડાર પર આવવું જોઈએ. અહીંયા પણ USFDA તરફથી એમની જે દવા હતી એના ANDA માટે અહીંથી મંજૂરી મળી ગઈ છે. ANDA એટલે કે એબ્રેવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન, કે જેના માટે અહીંથી એમને મંજૂરી મળી ગઈ છે. અને ટાઈપ 2 ટાઈપના જે ડાયાબિટીસ જે હોય છે એના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ થાય છે. એટલે બાયોકોન તમારું વોચ લિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. સાઈ લાઈફ સાયન્સીસ ઓલરેડી આપણે જોયું શુક્રવારના રોજ TPGSએ હિસ્સો વેચ્યો તો બ્લોક ડીલ જોવા મળી હતી. હવે બ્લોક ડીલ બાદ ગોલ્ડમેન સેસે 11 લાખ શેર ખરીદ્યા છે. બીજું તમે જો સોસાયટી જનરલ, એમણે પણ 14.06 લાખ શેર અહીંયાથી ખરીદ્યા છે. એટલે અહીંયા પણ નામચીન જે મોટા મોટા જે દિગ્ગજ છે પ્લેયર એમણે અહીંથી ખરીદ્યા છે હિસ્સો. એટલે આજે પણ આ સ્ટોક એક મોટી હલચલમાં રહેશે. ફોકસ પર રાખીશું. ન્યૂજેન સોફ્ટવેર, અહીં સમાચાર છે કે કંપનીને ₹73 કરોડનો એક પરચેસ ઓર્ડર મળ્યો છે. એટલે આ સ્ટોક તમારા વોચ લિસ્ટમાં હોવો જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક તો બધા સ્ટોક રડાર પર રાખીશું. પરંતુ હવે આજે શું ખાસ છે જો વાત કરીએ તો સૌથી પહેલાં તો
મંથલી એક્સપાયરી છે NSEના બધા કોન્ટ્રાક્ટ નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ નિફ્ટી, ફિન નિફ્ટી દરેક ઇન્ડેક્સ છે કે જેની મંથલી એક્સપાયરી આપણને જોવા મળશે. બીજું વાત કરીએ તો PM મોદી આજે જાપાનના પ્રવાસે જવાના છે અને તમે જો 31 ઓગસ્ટના રોજ ત્યાંથી ચીનના પ્રવાસે આપણને જતા જોવા મળશે. અને બીજું જો વાત કરીએ F&O બેન્ડની તો એક જ સ્ટોક છે જે F&O બેન્ડમાં છે, એ છે RBL બેંક. ટીટાગર રેલ સિસ્ટમ હતો જે ઓલરેડી અહીંયાથી એક્ઝિટ થઈ છે એટલે તે બહાર આવી ગયો છે. એટલે સ્વાભાવિક છે કે મલ્ટિપલ એક્શન આજના દિવસે જોવા મળવાની છે. સ્ટોક સ્પેસિફિક તમે જો બ્લોક ડીલ આપણને જોવા મળવાની છે. સામે આજે આપણને મંથલી એક્સપાયરી છે, ઇન્ડેક્સમાં એક્સપાયરી છે, સાથે સાથે આપણને સ્ટોકમાં પણ એક્સપાયરી છે. એટલે સ્વાભાવિક છે કે આજના દિવસે સારી એવું હલચલ માર્કેટમાં જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો એ સારી હલચલ પર જરૂરથી આપણે નજર રાખવાની રહેશે. યોમિક પછી શોમાં આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. નિફ્ટીને લીલા નિશાનમાં રહેવું છે. ઓબ્વિયસલી 46 પોઈન્ટ આસપાસ લીલા નિશાનમાં છે. હજુ તો શરૂઆત થઈ છે પ્રી ઓપનિંગ બિટ્સની, એટલે જોઈએ એક વખત સેટલ થઈ જવા દઈએ. અને આ તરફ સેન્સેક્સ જુઓ તો ત્યાં 190-200 પોઈન્ટ આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. ઓબ્વિયસલી સેટલ થઈ જવા દઈએ. ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ અત્યારે 50-60 પોઈન્ટ આસપાસના ઘટાડાના બનતા જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજની મારી મહત્વપૂર્ણ પસંદગી રહેશે ફિનિક્સ મિલ્સ. આ મોલ અને કમર્શિયલ રિટેલ સ્પેસ માટે જાણીતું કાઉન્ટર છે. લાઇફસ્ટાઇલનો ગ્રોથ સારો રહેવાની સંભાવના છે, એટલા માટે અહીંયા ધ્યાન રાખ્યું છે. વીકલી ચાર્ટ્સ, સાપ્તાહિક ચાર્ટ્સ પર આ અઠવાડિયાની પહેલાંનું એટલે કે ગયું અઠવાડિયું જુઓ, બહુ સારું રહ્યું હતું. જે GSTના અનાઉન્સમેન્ટ્સ આવ્યા હતા ને એ અઠવાડિયું બહુ જ સારું રહ્યું છે. પ્લસ બીજો મુદ્દો, આ અઠવાડિયે પણ છે ઘટાડો, પણ હજુ 2 દિવસ બાકી છે. મહત્વપૂર્ણ લેવલ નીચે આપણે બનાવ્યા છે તે 1400થી થોડા નીચે થાય છે, એટલે આપણે ત્યાં સ્ટોપ લોસ આમ તો રાખી શકાય, બટ સ્ટીલ મેં થોડો ઉપર જ સ્ટોપ લોસ જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે જ્યાંથી સપોર્ટ લીધો એ અને 50 દિવસની મૂવિંગ એવરેજને સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે, તો એ ધ્યાન પર રાખો. આવો હવે તમે સાપ્તાહિક ચાર્ટ્સથી ગ્રાફિક્સ પર. મુખ્ય મુદ્દો લાઇફસ્ટાઇલ ગ્રોથ સારો રહી શકે છે. મેં તમને કહ્યું તે પ્રમાણે GSTના અનાઉન્સમેન્ટ્સ થયા, તે બધાને કારણે લોકો શોપિંગ ભરપૂર કરવાના છે, વસ્તુઓ સસ્તી થવાની છે, એટલા માટે પણ અહીં ફોકસ. બીજું, નફો 5 વર્ષમાં જુઓ ને તો 24.5% કેગર વધ્યો છે. 5 વર્ષનો નફો 24.5% વધ્યો હોય. રિયલ એસ્ટેટ સ્પેસમાં આપ તો ગણીએ છીએ, પણ હું આજે કમર્શિયલ રિયલ એસ્ટેટ બધાનું કોમ્બિનેશન મળીને GSTના લાભ તરીકે આ સ્ટોક જોઉં છું. તો મને લાગે છે કે નજીકના ટાર્ગેટ્સ ઓલરેડી 1810, ત્યારબાદ 1975, 2 ટાર્ગેટ્સ બની રહ્યા છે. 1975 એટલે કે તમારા 52 વીક હાઈ નજીક, અને ત્યારબાદ પણ સ્ટોક આગળ વધશે, પણ ઇમિજિએટ બેઝિસ પર મને આ 2 ટાર્ગેટ્સ જરૂર લાગે છે. 1434ના ઇમિજિએટ સ્ટોપ લોસ સાથે તમે ધ્યાન પર રાખો ફિનિક્સ મિલ્સ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ આજે સ્ટોકો લઈને આવ્યું છું 1 થી 2 મહિનાના હોરિઝોન માટે લઈને આવ્યું છું. સૌથી પહેલાં જો તમે ચાર્ટ જોઈ રહ્યા છો તો ચાર્ટમાં તમે જો બોક્સ ડ્રો કર્યું, કન્સોલિડેશન બોક્સ હતું, એને ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળે, અને તમે ત્યાં નજર કરો એક વખત અપટિક જોવામાં ત્યાં પણ એક સપોર્ટ તરીકે કામકાજ જોવા મળ્યું છે. બીજી વસ્તુ, તમે જો 10 EMA 50 EMA સતત ઉપર જઈ રહ્યો છે, એટલે કે આપણને એક કન્ફર્મેશન એથી કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે તેજીનું, એટલે કે બુલિશ વ્યૂ આપણને જોવા મળ્યું છે. ત્રીજી વસ્તુ કે કન્સોલિડેશન બોક્સની ઉપર આવ્યા બાદ તમે જો સ્ટોકમાં આપણને શું જોવા મળ્યું છે, ઇનસાઇડ બાર એનું બ્રેકઆઉટ આવ્યું, અને બ્રેકઆઉટ આવ્યા બાદ છેલ્લા 3 દિવસથી તમે જોશો તો હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બધું જોવા, એટલે કે મલ્ટિપલ સેટઅપ અહીંયાથી આપણને જોવા મળે છે. અને ફાઇનલી જે ટ્રેન્ડ લાઇનની જે અપર ટ્રેન્ડ હતી એને પણ તમે જો ફાઇનલી ઉપર ક્લોઝિંગ જોવા મળી છે, એટલે વ્યૂ પોઝિટિવ છે. જો ટાર્ગેટની વાત કરું તો આપણે અહીંયા ઉપરની તરફ આપણે 3500 રૂપિયાના ટાર્ગેટ રાખીશું, અને નીચે જે સ્ટોપ લોસ તરીકે વાત કરીશું તો 2900 આપણે ફોકસ કરીશું. અને અત્યારે હાલ જો કરંટ માર્કેટ પ્રાઇસ છે 3125 છે, એટલે 3125 થી 3500, એટલે કે સારું એવું રિસ્ક રિવોર્ડ આપણને જોવા મળી રહ્યું છે. એટલે આજના દિવસે મારા તરફથી રહેશે છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. યસ, તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ધ્યાન પર રાખો, ફિનિક્સ મિલ્સ ધ્યાન પર રાખો. આ 2 સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. આગળ વધીએ, નજર કરીએ આપણી સાથે એક ઉમરજી ગ્રુપના રવિ દિયોરા જોડાઈ રહ્યા છે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. માર્કેટ એક સરપ્રાઇઝ આપવાના મૂડમાં છે. 50-60 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી બતાવતું હતું 80 પોઈન્ટ ઇનફેક્ટ, અને માર્કેટ એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત નિફ્ટી આપે છે. સેન્સેક્સ સામે અલગ મૂડમાં છે અને ઓલમોસ્ટ સેટલમેન્ટને નજીક છીએ. ગુડ મોર્નિંગ સર. બહુ મહત્વનો દિવસ, ગુરુવારની છેલ્લી એક્સપાયરી નિફ્ટીની આવતા અઠવાડિયાથી મંગળવાર, અને સેન્સેક્સની ઓલરેડી મંગળવારની છેલ્લી એક્સપાયરી પાછળ જતી રહી, જે હવે આવતા અઠવાડિયાથી ગુરુવારે એક્સપાયરી આપવા જઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. જર તો હિસ્ટોરિક ડે છે. આઈ થિંક કે 2000માં સ્ટાર્ટ થયું હતું ડેરિવેટિવ પહેલી એક્સપાયરી, મીન્સ કે કરીબન જૂન મહિનામાં હતી, અને એ ટાઈમે ગુરુવારથી એક્સપાયરી સ્ટાર્ટ થઈ હતી.
ત્યારથી અત્યાર સુધી ગુરુવારે એક એક્સપાયરી ડે એ રીતે જાણીતું હતું. પછી બીએસસી મંગળવારે આવ્યું તો થોડું આમાં મીન્સ કે વ્યૂ ચેન્જ થયો અને હવે તો મીન્સ કે અલ્ટિમેટલી એનએસસી જ મંગળવારે આવી ગયું. આઈ થિંક એ હિસ્ટોરિકલ ડે હશે અને ઘણા મીન્સ કે હવે વર્ષો સુધી આજનો દિવસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે આજે જે એક્સપાયરી થવા જઈ રહી છે વીકલી હોય મંથલી હોય એ બધી હવે એક્સપાયરી આવતા વીકથી મંગળવારે શિફ્ટ થશે. તો એનએસસી મંગળવારે થશે, ગુરુવારે બીએસસી આવશે. તો આઈ થિંક બેઝિકલી તો જોઈએ તો માર્કેટે આજે સરપ્રાઈઝ આપવું છે પણ હજી પણ મીન્સ કે જે રીતે માર્કેટનું બિહેવિયર છે શાયદ આજનો દિવસ થોડો ડ્યુ ટુ ધીસ એક્સપાયરી વોલ્ટાઇલ હોઈ શકે. શોર્ટ ટર્મ માટેની પહેલા વાત કરીએ તો માર્કેટ એક્સ્ટ્રીમલી ઓવરસોલ્ડ છે. ઇન ટર્મ્સ ઓફ તમે ગ્લોબલ પિયર્સની સાપેક્ષમાં આપણું પરફોર્મન્સ જો તો કરન્સી પ્લસ મીન્સ કે આપણું ઇક્વિટીનું પરફોર્મન્સ આ બંનેને કમ્બાઈન કરો તો આપણે અત્યારે 15.5 થી 16% ડાઉન છે વર્સિસ આપણા ગ્લોબલ પિયર્સ. તો આઈ થિંક વેલ્યુએશન વાઇઝ જે ફંડ હાઉસીસના વ્યૂ આવતા હતા કે ઇન્ડિયા ઓવર વેલ્યુડ છે એ મહદઅંશે એ ઓવર વેલ્યુએશન હટી ગયું છે. અત્યારે જે મેજર સેન્ટિમેન્ટ ઇમ્પેક્ટ લઈ રહ્યા છે એ ટેરિફને લઈ રહ્યા છે. ઓલરેડી આ ડિસિઝન આવી ગયું છે. હવે મહદઅંશે રિસર્ચ પણ થઈ ચૂક્યું છે આના ઉપર કેટલી ઇમ્પેક્ટ પણ આવશે. એમાં જેમ્સન જ્વેલરી સૌથી વધુ હિટ લેશે, 40% સુધીનો એક્સપોર્ટ છે. આ ટેક્સટાઇલ કંપનીઓ જેનું 1/3 એક્સપોર્ટ ત્યાં યુએસમાં છે ટોટલ એક્સપોર્ટના. સાથમાં શ્રીમ્પ આનું પણ મોટા ભાગનું એક્સપોર્ટ છે. તો આઈ થિંક એ ક્લિયર કટ દેખાઈ રહ્યું છે કે આ 3 સેક્ટર છે જ્યાં સૌથી વધારે હિટ પડશે અને શોર્ટ ટુ મીડિયમ ટર્મ જ્યાં સુધી આ ટેરિફ ઘટશે નહીં ત્યાં સુધી ત્યાં ફંડામેન્ટલ કોઈ પરિવર્તન નહીં આવે કારણ કે જેમ્સન જ્વેલરી, ટેક્સટાઇલ આ બંને સેક્ટર ઘણા ટાઈમથી બેરિશ મોડમાં હતા અને જ્યારે એમને પોઝિટિવ મોડમાં આવવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારે કંઈક ને કંઈક ગ્લોબલ રીઝનના હિસાબે બંને સેક્ટર છે એ વીક રહ્યા છે. તો ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે આ ત્રણેયમાં જો તમે ઇન્ડેક્સનું રિપ્રેઝન્ટેશન જોશો તો નિફ્ટી બેઝ રિપ્રેઝન્ટેશન નથી બટ આ ટેરિફના હિસાબે જે થોડું ડિમાન્ડને લઈ સેન્ટિમેન્ટને લઈ જે ઇમ્પેક્ટ થાય, સાથમાં આગળ ધિરાણને લઈને જે ઉપર નીચે થાય, સાથમાં જે લાસ્ટ ક્વાર્ટરની જે અસેટ ક્વોલિટી રહી 3 મહિના મીન્સ કે બેંકોની એ પણ થોડી વીક રહી છે. તો આધારિત હવે મીન્સ કે આજે સવારે પણ બેંક ઓફ અમેરિકાનું એક સારું કવરેજ હતું ઇન્ડિયન બેંક્સ પર કે આગળ જતા જે કેપેક્સના ડિસિઝન ગવર્મેન્ટ જે પ્રાઇવેટ કંપનીઓ ડીલે કરી રહી છે શાયદ એની ઇમ્પેક્ટ હવે આગળ ધિરાણ પર પણ પડે. બટ ઓલ ઓવર મારા હિસાબે મહદઅંશે આ ઇવેન્ટ છે એ ડિસ્કાઉન્ટેડ છે. આજે બસ જેમ આપણે મીન્સ કે એક્સ ડેટ હોય છે અને ત્યારે જેમ રિવર્સલ મુવમેન્ટ આવતી હોય છે એમાં આજે એક્સ ડેટ છે. આજથી ટેરિફના પછીનું પહેલો દિવસ છે. હવે નથી લાગી રહ્યું કે એ લોકો અહીંયાથી વધારે કોઈ ટેરિફની ચર્ચા કરી રહ્યા હોય. સાથમાં પ્રાઇમ મિનિસ્ટરની જે મીટિંગ છે ચાઇના પ્લસ જાપાનની એ ખાસ એવું ઇમ્પોર્ટન્ટ રહેશે. પ્રાઇમા ફેઝ પર એવું લાગી રહ્યું છે કે જે રશિયા ઉપર ફર્ધર સેન્કશન્સ આવશે અને સ્ટ્રિક્ટ સેન્કશન આવશે અને એના હિસાબે ઇન્ડિયાને વેપાર કરવો ઘણું મુશ્કેલ પડશે. એટલે આજે સવારે પણ કમેન્ટ હતું કે ઇન્ડિયાનું જે ઇમ્પોર્ટ છે ક્રૂડનું રશિયા સાઈડથી ધીમે ધીમે ઓછું થશે અને સામે ચાઇના છે એ એગ્રેસિવલી ઇમ્પોર્ટ કરશે. હવે ચાઇના ખુદના કન્ઝમ્પશન માટે ઇમ્પોર્ટ કરે એવું નથી દેખાઈ રહ્યું. શાયદ જે રીતે આપણું ફેઝ આપણે રહ્યા છે કે ઇન્ડિયા મીન્સ કે રશિયાથી ક્રૂડ આવતું હતું ઇન્ડિયાથી જતું હતું યુરોપ, એ રીતે હવે મને એવું લાગી રહ્યું છે કે ચાઇના એક મોટું ફેક્ટર બની જશે કારણ કે રશિયા સાથે ડાયરેક્ટ વેપાર કરવો ઇન્ડિયાને મુશ્કેલ થશે. એટલે શાયદ ચાઇના છે એ વચ્ચે આવી શકે. હાલાકી યુએસ માટે સ્ટ્રેટેજિકલી બહુ ખરાબ સ્ટેપ છે ઇન્ડિયાનું. તો આઈ થિંક આગળ જતા કારણ કે આનાથી ડોલરની ડિમાન્ડ પણ બહુ હિટ થશે કારણ કે જે પણ પેમેન્ટ કરશે ઇન્ડિયા એ થ્રુ આઈધર પોતાની કરન્સી કરશે કે યુએનમાં કરશે. તો આઈ થિંક યુએનની ઓટોમેટિક ડિમાન્ડ વધશે અને જે યુએસનું મેજર ઓબ્જેક્ટિવ છે કે એનું ડોમિનન્સ કટ કરવું ચાઇનાનું એ ઓબ્જેક્ટિવ સોલ્વ નહીં થાય તો આ ડીલ પણ પોસિબલ છે. એ ફરીથી ઇન્ડિયા ઉપર મીન્સ કે નેગોશિએશનના પાર્ટ રૂપે ફરીથી કઈ ડીલ થઈ જશે. તો લોઅર ટેરિફનું જે પણ મીન્સ કે નેગેટિવ ઇમ્પેક્ટ કે જે પણ ઓવરહેંગ છે એ આજના દિવસ પૂરું થઈ જશે. આજે એક્સ ડેટ માનું છે, કાલે રેકોર્ડ ડેટથી તેજીની શરૂઆત થશે. આજ જો એક્સપાયરી ના હોત તો આજથી જ માર્કેટ આને પોઝિટિવ લીધું. ટેકનિકલ વાઇઝ પણ ઓવરસોલ્ડ છે, ડેરિવેટિવના ડેટા પણ ઇન્ડિકેશન આપી રહ્યા છે. તો અહીંયાથી હવે વધારે ગભરાવ ના જોઈએ અને મારા હિસાબે ઘટાડે સારી ખરીદી કરવી જોઈએ. આ ડિસ્કાઉન્ટ પર જેમ ફેસ્ટિવિટીમાં ડિસ્કાઉન્ટ આવે આપણે ત્યાં ફેસ્ટિવિટીનું ડિસ્કાઉન્ટ છે એવું માનવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. માર્કેટ પર હવે બહુ વધારે ગભરાવાની જરૂર નથી. આવો નાનકડા વિરામનો સમય. વિરામ બાદ રવિ સરની આજની સ્ટોક સ્પેસિફિક કઈ રેકમેન્ડેશન્સ છે નજર કરીશું બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત. પ્રી ઓપનિંગ બીટ સેટલ થયા છે અને મામૂલી ઘટાડો, ગિફ્ટ નિફ્ટી જેવો ઘટાડો નથી. આપણે નિફ્ટીની અંદર માત્ર 18 પોઈન્ટ આસપાસનો ઘટાડો જોઈ રહ્યા છીએ. સેન્સેક્સમાં માત્ર 31 પોઈન્ટ. યાદ રાખો, સેન્સેક્સની એક્સપાયરી આવતા ગુરુવારે છે હવે, એટલે આ ગયા મંગળવારથી હવે તમારા પાસે આ ગુરુવારથી આવતા ગુરુવાર સુધીનો ટાઈમ છે. આ એડજસ્ટમેન્ટ થશે સેન્સેક્સની અંદર, થઈ ગયું છે એમ માનો, અને નિફ્ટીનું એક્સપાયરી. હવે રવિ સર, પહેલાં તો તમારા સ્ટોક સ્પેસિફિક પિક્સ જાણી લઈએ. સર અનમ્યુટ કરવું પડશે. સોરી, 3 રેકમેન્ડેશન્સમાં પહેલી પીક આજે હીરો મોટો કોર્પ રહેશે. 3% ગેપ અપ ઓપનિંગનું ઇન્ડિકેશન છે, છતાં આજે જેફરીસનો રિપોર્ટ છે, ઘણો સ્ટ્રોંગ રિપોર્ટ છે. ટાર્ગેટ પણ ડ્રાસ્ટિકલી અને ઘણા મોટા પેસથી મીન્સ અપગ્રેડ કર્યો છે, સાથે આઉટલુક પણ અપગ્રેડ કર્યું છે. તો ઓપનિંગ બાદ જો 5200 આસપાસ મળે છે, બાય કરી લો. 5110 નો સ્ટોપ લોસ, 5380 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે DCAL ડિસ્મેન ફાર્મા, 270 આસપાસ ખરીદી કરો. 264 નો સ્ટોપ લોસ, 284 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. અને ત્રીજી રેકમેન્ડેશન ન્યુજન સોફ્ટ રહેશે, બાય કરો. 910 આસપાસ, 930 નો ટાર્ગેટ અને 898 નો સ્ટોપ લોસ રહેશે. જે બિલકુલ, તો ટોટલ 3 અહીંયાથી પસંદગી છે. રવિ સર તરફથી ફોકસ કરીશું ડિસ્મેન, હીરો મોટોકોર્પ અને ન્યુજન, 3 ઉપર આપણે સૌ કોઈનો અહીંથી નજર હોવી જોઈએ. માર્કેટ ઓપન થઈ ગયું, નજર કરો તો 14-15 પોઈન્ટના ઘટાડા બાદ જે ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા એ પ્રમાણે 80 અંકની કમજોરી આપણને જોવા મળી છે. બેંક નિફ્ટી તમે જો 290 અંકની કમજોરી ત્યાં જોવા મળી છે, અને છેલ્લા ઘણા ટાઈમથી આપણને આવું જોવા મળ્યું છે. ગિફ્ટ નિફ્ટીના સંકેતો એના કરતાં આપણે વધારે પોઝિટિવ ઓપનિંગ તો થઈએ છે, પરંતુ જે સંકેતો એ પ્રમાણે આપણે વિથિન 5 મિનિટમાં આપણે પહોંચી જઈએ છીએ. એઝ યુઝ્યુઅલ આજે પણ મંથલી એક્સપાયરીમાં આપણને એ જ જોવા મળી રહી છે. બીજું આપણે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આજના દિવસે આપણને નિફ્ટીમાં તમે નજર કરો તો ટોટલ 50માંથી અત્યારે એઝ ઓફ નાઉ 17 સ્ટોક પોઝિટિવ છે. હિન્દુસ્તાન યુનિલિવર, આઈસર મોટર્સ, મારુતિ, આ બધા સ્ટોક મજબૂતીમાં છે. જ્યારે કમજોરીમાં તમે જો શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન, ગ્રેસિમ, અહીંયા આપણને વેચવાલી વધારે જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલ કેપ ઉપર પણ આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ. મિડકેપ તમે નજર કરો તો ત્યાં બિલકુલ ફ્લેટ ટુ નેગેટિવ, અને સ્મોલ કેપ તમે જો 5%ની વેચવાલી જોવા મળી રહી છે. ઇવન નિફ્ટી તમે જો 24,600ની લેવલ પણ બ્રેક થતું જોવા મળ્યું છે. 24,599 ઉપર અત્યારે હાલ આપણે અહીંથી જોવા મળી રહ્યું છે. પરંતુ યસ, નજર કરીએ તો આપણે નિફ્ટી મંથલી એક્સપાયરી કહો કે વીકલી એક્સપાયરી કહો, હવે જે ગુરુવાર જે છે એ અંત આવવાનો છે, એટલે સ્વાભાવિક છે કે આજની એક્સપાયરીમાં ગુરુવારની એક્સપાયરી પણ આપણને અહીંથી એક્સપાયર થઈ જોવા મળશે. લાસ્ટ ટાઈમ જેમ સરે પણ વાત કરી કે 2000માં, એટલે કે 29 જૂન 2000ના રોજ પહેલી નિફ્ટીની એક્સપાયરી હતી, અને જે બાદ આજે આપણને ફાઇનલી જોવા મળે. ઇવન મે બી 2000માં તો હું તો કેજીઓ અને આપણે ગુજરાતીમાં કહીએ તો આપણે બાળ મંદિરમાં હું તો મે બી હોઈશ, પરંતુ સ્વાભાવિક છે કે યસ તમારે અને રવિ સર કે જેમના અનુભવ સારો એવો અહીંયાથી માર્કેટમાં હશે, એક્સપાયરી બહુ ઘણા ટાઈમ પહેલેથી જોઈ લેશે. તો રવિ સર, યસ ઓકે, તો રવિ સર ખાસ કરીને તમારો એક્સપિરિયન્સ સર હું અહીંથી જાણવા માગું છું. 2000થી લઈને અત્યાર સુધી નિફ્ટી પાસે સાથે ખાસ કરીને કેવો અનુભવ રહે સર ગુરુવારના રોજ? જરથી તમે યશભાઈને પણ એજનું એક્ઝમ્પશન આપી દીધું. એ ટાઈમે પણ માર્કેટમાં નતો. મેં પણ માર્કેટ સ્ટાર્ટ 2007-8 થી સ્ટાર્ટ કરું છું. મીન્સ કે અનુભવ સારો હતો, કારણ કે મીન્સ માર્કેટમાં 2002-3 થી સારો ઇન્ટરેસ્ટ હતો, અને ત્યારથી હું થોડું માર્કેટના ફંડામેન્ટલ્સ ઉપર બધા ટ્રેક કરતો હતો. હાલાકી ટેકનિકલ એનાલિસિસ આપણને 2008 સુધી સમજ ના આવ્યું. પછી જ્યારે એકચ્યુઅલ માર્કેટમાં ત્યારે એ સમજ્યા, પણ અનુભવ બેટર હતો. લાઈક ગુરુવાર એટલે એક્સપાયરી, મીન્સ કે પહેલા તો એક જ એક્સપાયરી હતી, અને એવરી લાસ્ટ થર્સડે ઓફ ધ મંથ એક્સપાયરી હોય, તો આઈ થિંક એક ફેસ્ટિવિટી જેવું થઈ જતું હતું. તમે પ્યુનથી માંડીને બોસ બધા જ લોકો ગુરુવાર એટલા બિઝી હોય, અને તમારે કોઈ પણ સિક્યુરિટી માર્કેટ વાળા લોકોને મળવું હોય તો મહિનાનો છેલ્લો ગુરુવાર, બુધવાર અને શુક્રવાર, આ 3 દિવસ તો તારે મીટિંગ પોસિબલ જ ના થાય. તો બિઝી ડે હતા ઘણા. પછી જ્યારે વીકલી એક્સપાયરી આવી તો ધીમે ધીમે ઇમ્પોર્ટન્સ ઘટતું ગયું, અને મીન્સ કે એના પછી દર વીક ગુરુવારે એક્સપાયરી હતી, એટલે મંથલી ઇન્ડેક્સ ઓપ્શન્સની એક્સપાયરીમાં કોઈ ખાસ મહત્વ ના રહ્યું, અને બધું જ વોલ્યુમ છે ઇન્ડેક્સ ઉપર રહ્યું. અને હવે તો મંગળવારે એટલે કે 9 ડે છે, બટ મારા હિસાબે ગુરુવારનો ફાયદો મળશે BSE ને, કારણ કે BSE મીન્સ કે જે હિસ્ટોરિકલ એક્સપાયરી હજી પણ લોકોના માઇન્ડમાં છે, એ ટાઈમ મેં BSE પોતે એક્સપાયરી લઈ લીધી છે. જે મંગળ ગુરુવારનું જે ફરવાનું રીઝન હજી પણ મને કોઈ મેજર વેલિડ નથી લાગી રહ્યું. લોકોને એવું છે કે મંગળવાર પહેલી એક્સપાયરી હોય તો એમને પહેલો લાભ મળે, એવું કંઈ હોતું નથી. લાઈક કે માર્કેટમાં જે પાર્ટિસિપેશન છે એ આવશે. હવે જે ટાઇટનિંગ થઈ રહ્યું છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. શાયદ લાગી રહ્યું છે કે આગળ જતા કદાચ ફોર્ટનાઇટલી કે મંથલી કોન્ટ્રાક્ટ ફરીથી રહે. જો જ્યાંથી સ્ટાર્ટ કરું તો આપણે હિસ્ટ્રી એ તરફ ફરીથી આપણે એક્સપાયરી બેઝ પર જઈ રહ્યા છે, અને ધીમે ધીમે સેબીના રેગ્યુલેશન્સ અને મીન્સ કે ડાયરેક્શન એવું ઇન્ડિકેટ કરે છે કે આગળ જતા આપણે ખાલી મંથલી એક્સપાયરી પર જ વર્ક કરવું પડશે.
બિલકુલ, તો એ સંકેતો તો છે જ, ડાયરેક્શન્સ ઓલરેડી આવી જ ગયા છે, એટલે બીએસસીને હવે લેટ્સ હોપ કે અહીંયાથી ખાસ પરિસ્થિતિ બનતી જોવા મળે. અત્યારે લિસ્ટેડ પ્લેયર છે એટલે આપણે એ જ આશા અહીંયાથી ખાસ રાખી શકીએ. પણ માર્કેટે નોઝ ડાઈવ કરી દીધું. જુઓ તમે 24,700 ની ઓપનિંગ, એટલે કે અલગ પ્રકારની ઓપનિંગ જેમ યોમિકે વાત કરી તેમ આપવાની કોશિશ કરી. મહત્વનું લેવલ આપણે 24,650 કહેલું, 24,650 પણ તમે તોડી દીધું. અને ત્યારબાદ 572 જે પરંપરા છે, 570-72 કોઈ પણ ફિગરને નીચે 70-75 આસપાસ એક સપોર્ટ લેવાની પહેલી કોશિશ હંમેશા માર્કેટની હોય છે. તો એ જ પ્રકારની કોશિશ માર્કેટ્સે અહીંયાથી કરી છે. પછી હવે નીચે 450 સીધું મહત્વનું લેવલ થાય છે. લેટ્સ સી, બેંક નિફ્ટીએ પણ 54,000 તોડી દીધું. સો આ બહુ ખરાબ છે જુઓ, અને સતત બેંક્સની અંદર વેચવાલી. રવિ સર, 2021થી સતત કેશમાં એફઆઈઝ નેટ નેગેટિવ રહ્યા છે ભારતમાં. સતત બેંક્સની અંદર આપણે જાણીએ છીએ સૌથી વધુ બેંક્સમાં હોલ્ડિંગ હતું. બોનસ આવી ગયું છે HDFCમાં, સ્ટીલ તેમની વેચવાલીના ફિગર્સ, અને મને લાગે છે કે સૌથી વધારે કદાચ તેઓ અત્યારે બેંક્સ જ વેચી રહ્યા છે. ઓવરઓલ વ્યૂ લઈ લઈએ. એક બાજુ આરબીઆઈ તરફથી બધી છૂટ આપવામાં આવી છે લિક્વિડિટીની, ઇન્ટરેસ્ટ રેટ સાથે બધાની, NPA વધ્યા છે, પ્રોવિઝન બધી બેંક્સે કર્યા છે, અને આ બધાની વચ્ચે HDFCના બોનસ બાદ હવે શું ધ્યાન રાખવાનું અત્યારે ફિલહાલ હવે અહીંયાથી જ્યારે એફઆઈઝ વેચી રહ્યા છે ત્યારે? રવિ સર, એક સેકન્ડ હિસ્ટોરિકલ ડે એ પણ હશે આજે, જે માર્કેટમાં આપણે જોઈશું એ છે બેંક નિફ્ટીની એક્સપાયરી. બેંક નિફ્ટીનો જે પીસીઆર છે, પુટ કોલ રેશિયો મંથલી બેસિસ પર, એમાં અત્યારે ટોટલ ઓપન ઇન્ટરેસ્ટ 3,80,000 પુટ સાઇડ છે, 8,90,000 આસપાસનું કોલ પર છે, એટલે કે પીસીઆર 0.42 છે. ત્યારે પણ બેંક નિફ્ટી હમણાં વીકલીમાં પણ 0.42 એક્સપાયર નથી થઈ, મંથલીમાં તો 1 નીચે નથી થઈ. એની સામે આજે 0.42 એ એક્સપાયર થાય છે, એટલે જે એફઆઈએસ નું જે સેલિંગનું પ્રેશર છે જે માર્કેટમાં એ હાવી છે. મારા હિસાબે આ જ ફેક્ટર ગણવું જોઈએ, કારણ કે આના સિવાય કોઈ અત્યારે એવું ફંડામેન્ટલ ફેક્ટર નથી લાગી રહ્યું. સાથમાં એક બીજી સ્ટેજ છે કે ત્યારે હમણાંથી જે માર્કેટમાં મંથલી એક્સપાયરી, જે નેક્સ્ટ મંથની એક્સપાયરીના કોલ પુટનો પીસીઆર છે એ 1 ઉપર તો એટલીસ્ટ રહ્યો છે, એની સામે આજે 0.86 છે. તો આઈ થિંક આ ક્લિયર કટ ઇન્ડિકેશન છે જે આપણે સવારે પણ વાત કરી. ઇનિશિયલી થોડું આ એફઆઈ ના પ્રેશરના હિસાબે માર્કેટ આ વીક થવાનું હતું, અને સરપ્રાઈઝ હતી કે ગિફ્ટ નિફ્ટી એટલી વીક હતી છતાં નિફ્ટીએ ઓપન સારું આપ્યું. પણ આજે જે બોટમ બનશે, હજી થોડી લાગી રહ્યું છે કે 10:30 સુધીમાં બનશે, પણ આજે જે પણ લો લેવલ બનશે એ મારા હિસાબે હમણાં શોર્ટ ટર્મનું બોટમ હોઈ શકે છે. જી બિલકુલ, તો ઓવરઓલથી આપણે વાત કરી ઓવરઓલ ઇન્ડિકેશન જ્યાં ખાસ કરીને આપણે ફોકસ કરીશું. સ્ટોક સ્પેસિફિક જેમ સર ઓલરેડી હીરો મોટોકોપ ઓલરેડી એમને પસંદગી આપી છે. તમે જો આજે ટોપ ગિરનમાં જોવા મળ્યું છે. એશિયન પેઇન્ટ તમે જો અહીંયા 1% મજબૂતી છે, એટર્નલ મજબૂતીમાં છે, આઈસર મોટર્સ તમે જો મજબૂતીમાં છે. પરંતુ આપણે અહીંયાથી ખાસ કરીને પહેલો સ્ટોક જો અહીંયાથી વાત કરવી હોય તો એ છે ઇન્ડિગો. 4% સ્ટોક નીચે છે. રાકેશ ગંગવાલ ફેમિલી તરફથી અહીંયાથી બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો છે. 4% નીચે 5,800ની નીચે લેવલ જોવા મળી રહ્યું છે સર ઇન્ડિગોમાં. કેટલું બેસ્ટ રહેશે સર નવી ખરીદી માટે, અને જેની પાસે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકો હોલ્ડ કરવું જોઈએ, એવરેજ કરવું જોઈએ, શું અહીંથી રણનીતિ અપનાવવી જોઈએ સર? ઝડપથી એક તો ઓવર વેલ્યુએશન થોડું હતું, સાથે મીન્સ કે માર્કેટમાં પણ પર્ટિક્યુલર આઈ થિંક જે રીતે કરેક્શન છે એનું એક નેગેટિવ સેન્ટિમેન્ટ હતું, અને ત્રીજું ન્યૂઝ આ હતો. હવે હજી પણ એક બ્લોક ડીલ બાકી છે, ગમે ત્યારે એ ક્લિયર થશે. 3,000 થી એ બ્લોક ડીલ થી ગંગવાલ ફેમિલી છે પોતાનો સ્ટેક વેચે છે, અને આજે અહીંયા પણ સ્ટેક વેચવાની આજે મીન્સ કે ડીલ પડી પણ રહી છે. બ્લોક ડીલ થી ઓલમોસ્ટ શાયદ ડીલ ડન લાગી રહી છે. તો આઈ થિંક આ બધું નકારાત્મક પરિસ્થિતિ આવી ગઈ છે. હવે માત્ર એક જ બ્લોક ડીલ રહેશે. એ બ્લોક ડીલ પછી આ એક હિસ્ટોરિકલ હાઈ તરફ જશે માર્કેટમાં ઇન્ડિગો, ડિસ્પાઇટ કે માર્કેટ ગમે ત્યાં હોય, અહીંયા એક સારા સેન્ટિમેન્ટ અપસાઇડના બની જશે. ગંગવાલ ફેમિલીનું ટોટલ હવે હોલ્ડિંગ આ ડીલ પછી 4% આસપાસનું રહેશે. એ શાયદ અત્યાર સુધીની એમની ડીલ 3.8 થી 3.1 સુધીની રહી છે. તો શાયદ નેક્સ્ટ ચંકમાં બધો જ સ્ટેક છે એ લોકો એક્ઝિટ કરી દે. મારા હિસાબે આ એક એનું બોટમ લેવલ હશે, અને હવે તો લોક ઇન પીરિયડ પણ આવશે 3 મહિના પછી એ લોકો નવું સેલ કરી શકશે. ત્યાં સુધી નવું બ્લોક ડીલના ન્યૂઝ નહીં આવે. તો અહીંયા પણ ઘટાડે એક્યુમ્યુલેશન કરો. મારા હિસાબે જ્યારે બ્લોક ડીલના ન્યૂઝ આવે છે ત્યારે એક મોટા ગેપ ડાઉન સાથે ઓપન થયો છે, અને પછી રિકવરી આવી છે. સપોર્ટ અહીંયા છે ઇમ્પોર્ટન્ટ 5700 આસપાસ છે. આઈ થિંક જો ઘટાડો મળે છે તો ત્યાં એક ખરીદીની તક તરીકે જોવું જોઈએ, અને આ એક લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક છે, અને હાઈપર હાઈ વાળી આ એક મીન્સ કે સિચ્યુએશન છે, કારણ કે કંપની લગાતાર પોતાનો માર્કેટ શેર પણ વધારી રહી છે, અને ધીમે ધીમે ઇન્ટરનેશનલ ઓપરેશન ચાલુ કરી રહી છે. ફરીથી એક એરબસ નો મોટો ઓર્ડર કંપની આપવાનું પણ વિચાર રહી છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. હજી ઘણા હાઈ સિદ્ધ કરવાના બાકી છે.
આ બધાની વચ્ચે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ મેજર દબાણ બેઝિકલી ઇન્ડિગોમાં આ બ્લોક ડીલ અને એને અનાઉન્સમેન્ટ્સ બાદની પરિસ્થિતિ. ઇવન સર બ્લોક ડીલ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ બેંક્સની. એચડીએફસી બેંકમાં પણ એક બ્લોક ડીલ થઈ છે કેમ કે બોનસ બાદ ઘણા લોકોને વેચવામાં પણ રસ હોય છે. જે એક્સ્ટ્રા શેર મળ્યા હોય તે ઘણા લોકો ખરીદતા પણ હોય છે. મ્યુચ્યુઅલ ફંડના પણ એડજસ્ટમેન્ટ્સ થતા હોય છે. હજુ પણ શું આવનારા દિવસોમાં આવી બ્લોક ડીલની એક્સપેક્ટેશન્સ આપણે રાખવા જોઈએ અને હવે 1000નું લેવલ ક્યારે આપણે જોઈશું એચડીએફસી બેંકમાં એ પણ થોડું એન્ટિસિપેટ કરીએ રવિ સર. જરૂરથી લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી જે દિવસ આનું હતું ત્યારે જ મેં કીધું હતું કે હવે એચડીએફસી બેંકમાંથી પાર્શિયલી પોઝિશન એચડીબી ફાઇનાન્શિયલ પર શિફ્ટ કરી લેવું જોઈએ. આઈ થિંક જો તે દિવસ જો શિફ્ટ થયું હતું તો એ મીન્સ કે 792 વાળો આજે 780 છે અને જ્યારે એચડીએફસી બેંક ખાસો એવો કરેક્ટ થઈ ગયો છે તો મારા હિસાબે હવે થોડું પોર્ટફોલિયો અહીંયાથી શિફ્ટ કરો. એફઆઈ નું વેચવાલીનું જે પ્રેશર છે એ ખાસું આવી રહ્યું છે. મીન્સ કે એ થોડું એક ક્લિયર ઇન્ડિકેશન છે કે અહીંયા નકારાત્મક પરિસ્થિતિ ઇમર્જ થઈ રહી છે. તો મારા હિસાબે એચડીબી ફાઇનાન્શિયલમાં મીન્સ કે પાર્શિયલી 30-40% એચડીએફસી બેંકમાંથી શિફ્ટ થવું જોઈએ. ઓલ ઓવર એચડીએફસી બેંકમાં જે રીતે અત્યારના ફંડામેન્ટલ્સ છે એ રીતે બહુ શાર્પ અને બહુ જલ્દી રિકવરી આવી થોડી મુશ્કેલ લાગી રહી છે. સપોર્ટ ટેકનિકલી એક 938 નો છે તે આસપાસ મારા હિસાબે હવે જે મંદી છે એ શોર્ટ ટર્મ પૂરતી અટકશે. બટ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન મને એવું દેખાઈ રહ્યું છે કે એચડીબી ફાઇનાન્શિયલ કમ્પેરેટિવ એચડીએફસી બેંક તમને એગ્રેસિવ રિટર્ન આપી શકે છે. આ બધાની વચ્ચે અત્યારે માર્કેટ સતત પ્રેશર બનાવી રહ્યા છે. મને લાગે છે સર સીધા જ 200 ડેમાં જે નિફ્ટીની છે તે જ કદાચ અત્યારે ફિલહાલ ટાર્ગેટ કરી રહ્યા છે કેમ કે બહુ હેવી વેચવાલી પહેલાં જ 15 મિનિટની પણ અંદર પહેલી 5 મિનિટમાં ઇનફેક્ટ આપણને જોવા મળી રહી છે. 24,514નો લો છે આપણો જે નિફ્ટીનો 200 ડેમાં છે. 200 દિવસની મૂવિંગ એવરેજ જ્યાંથી ભૂતકાળમાં આપણે સપોર્ટ લઈને ઉપર ગયેલા હતા એ જગ્યા હવે 450 નજીક છે. 470 આસપાસ છે એટલે સીધા એ જ ટાર્ગેટ કરવાની કદાચ શરૂઆતમાં જ સીધો જો સપોર્ટ તમે જેમ કહી રહ્યા છો કે પહેલાં 10.5 સુધીમાં જે સપોર્ટ લઈ લઈશું તો મને લાગે છે કે સીધા એ સપોર્ટને જ એક વખત ટેસ્ટ કરી લેવાની કોશિશ માર્કેટ્સ અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. દિગ્ગજ રિલાયન્સ સર હેવી વેઇટ છે 1400 નીચે તો નીચે પણ 1370 અને અત્યારના લો ફિલહાલ 1368ના બન્યા. બહુ હેવી વેચવાલી અહીંયા પણ થઈ રહી છે. અગેન એફઆઈની સેલિંગનું મેજર કહી શકાય કે એક શિકાર બન્યો છે રિલાયન્સ પણ. રવિ સર જરૂરથી જ્યારે આપણે ટેરિફથી ના માના એટલે શાયદ લાગી રહ્યું છે કે આ એમનું ઇનડાયરેક્ટ વે પણ હોઈ શકે છે. લાઈક ટ્રમ્પ છે કંઈ પણ કરી શકે છે અને સક્ષમ પણ છે એમના ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. તો આઈ થિંક આ એક એ પણ ઇન્ડિકેશન છે કે પ્રેશર તમામ જગ્યાએથી ઇન્ડિયા પર બિલ્ડ કરવામાં આવ્યું છે. સવારે પણ એમના જે કમેન્ટ હતા નવારો કરીને એમના એડવાઇઝર છે કે મીન્સ કે યુક્રેન વોર એ રશિયા યુક્રેનનું નથી ઇન્ડિયા યુક્રેનનું છે. ક્યાંથી એમને મીન્સ કે આ વિચારો આવે છે ખબર નહીં. વર્લ્ડની આટલી લાર્જેસ્ટ ઇકોનોમી પાસે આટલો ઓછી ટેલેન્ટ વાળો સ્ટાફ છે તો એ આ પણ ઇન્ડિકેશન છે. મીન્સ કે સામે નવારો એની હિસ્ટ્રી તમે જોશો તો ઘણા બધા મીન્સ કે ઇન્સ્ટિટ્યુશન બેઝ એક જ ઇન્સ્ટિટ્યુશનમાંથી આવેલી વ્યક્તિઓ ત્યાં કામ કરે છે એમની આમાં તો સલાહ પણ એવી જ હોય. તો ડેફિનેટલી રિલાયન્સમાં સેકન્ડ આ રશિયા વોર વાળો પણ પ્રોબ્લેમ છે. રશિયાથી રિલાયન્સ અને નાયરા બંને સારું ઇમ્પોર્ટ કરે છે. હાલાકી નાયરા ઉપર સેન્કશન લાગી ચૂક્યા છે. એમની મેનેજમેન્ટ પણ આખું ચેન્જ આજે સવારે જ ન્યૂઝ હતા આખું મેનેજમેન્ટ ચેન્જ થઈ ગયું છે. અને એ જ રીતે રિલાયન્સમાં પણ આ એક ઇસ્યુ પડ્યો છે કે યુરોપ મીન્સ કે જે અહીંથી ઇન્ડિયાથી યુરોપનું જે એક્ટિવિટીઝ હતી એમાં રિલાયન્સે ઘણો મોટો પાર્ટ ભજવ્યો છે. કારણ કે રિલાયન્સ એક બહુ મોટી રિફાઇનરી છે અને સાથે અહીંયાથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પણ ઘણી બધી આપણે સેન્ડ કરીએ છીએ. તો આધારિત આજે શાયદ લાગી રહ્યું છે કે આ એક સેન્ટિમેન્ટ એની પણ મંદી છે કે આગળ જતા ઇન્ડિયાને રશિયા પાસેથી ક્રૂડ બાય કરવું વાયબલ નહીં રહે. એટલું બધું પ્રેશર છે અને વાયબલ થશે તો આ રીતેની ધમકીઓ કે આ રીતેની જે પણ અલગથી ફરીથી કોઈ નવા ટેરિફના રિલેટેડ સેન્કશન રિલેટેડ આવા ન્યૂઝ હમણાં શોર્ટ ટર્મમાં આપણે જોવાના છે. તો હેવીવેટ કંપની જે એફઆઈ નું હોલ્ડિંગ વધારે છે ફ્રી ફ્લોટ વધારે છે એ કંપનીઓ મને નથી લાગી રહ્યું જલ્દીથી ઉપર આવશે. ઉપર આવતો થોડી વાર લાગશે બટ મારા હિસાબે આ બધો ટાઈમ આવો હોય છે એ જ ખરીદીની તક હોય છે. અને લાઈક રિલાયન્સમાં કોઈ મેજર ઇસ્યુ નથી. આવતીકાલે રિલાયન્સની એજીએમ છે. રિલાયન્સની એજીએમ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે અને એમાં આગળ જે ડીમર્જરને લઈ એમનું શું ભવિષ્ય એ લોકો કહેશે એના ઉપર વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારા હિસાબે આને નવું શોર્ટ ના કરવું જોઈએ. એકવાર એજીએમ ખતમ થવા દો આવતીકાલે. જો ડીમર્જર રિલેટેડ કોઈ એંધાણ ક્યાં ના મળે તો મારા હિસાબે હવે 1 વર્ષ સુધી કોઈ ન્યૂઝ નહીં આવે તો માર્કેટ એને સારું એવું નકારાત્મક લેશે. તો
કદાચ હવે નવું શોર્ટ કરવાનો ટાઈમ નથી અહીંયા અને ઘટાડે ખરીદીનો વ્યૂ રિલાયન્સ પર 1 વર્ષના આઉટલુક સાથે રાખવો જોઈએ. મારા હિસાબે જીઓ અને રિટેલનું જ્યારે ત્યારે ડીમર્જર થશે એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી રિલાયન્સ માટે ઊભી છે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરીએ રિલાયન્સ કે જેમાં આપણને સારી એવી ઓપોર્ચ્યુનિટી જોવા મળી શકે છે, પરંતુ જો નજર કરો તો માર્કેટ નીચે પડી જ રહ્યું છે. 24,514નો લો બનાવ્યો, 500ની નજીક આવી ગયું છે. હવે એક માત્ર આપણે એમ કહી શકાય ડિમાન્ડ ઝોન જોવા મળી રહ્યું છે. તો આપણે અત્યારે હાલ ઓવર ડેટા એક વખત નજર કરી રહી 24,500 ઉપર 1.56 કરોડના અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યો છે પુટ રાઇડર્સ. એટલે હવે ત્યાં એક લાસ્ટ ડેસ્ટિનેશન છે, શું ત્યાં સપોર્ટ મળે છે કે નહીં, ત્યાંથી બાઉન્સ બેક જોવા મળે છે કે નહીં, ખાસ કરીને યસ આપણા સૌ કોઈની અત્યારે હાલ નજર ત્યાં જ હોવી જોઈએ. બિલકુલ મહત્વના લેવલ્સ છે કે જે ધ્યાન પર રાખીશું. પણ આવો અત્યારે ફિલહાલ એક નાનકડા બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ પછી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર નોઝ ડાઇવ સિચ્યુએશનમાં છે. સોફાર લોથી કોઈ પણ એવા સુધારાના સંકેત છે નહીં. બધા હેવી વેઇટ્સ પણ ઘટી રહ્યા છે અને કારણે થઈને સ્ટોકમાં કોઈ જગ્યાએ સપોર્ટ નથી. અને સેક્ટોરિયલ અપડેટ હું આપું તો બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે, કોઈ લીલા નિશાનમાં નથી. શરૂઆતમાં ઓટો કન્ઝમ્પશન આ બધા લીલા નિશાનમાં હતા, પણ ત્યાં પણ થોડું હવે સેલિંગનું દબાણ આવતું જોવા મળી રહ્યું છે. પણ આગળ વધીએ. ગોલ્ડ અને સિલ્વર પર મારે નજર કરવી છે, કેમ કે માર્કેટમાં આટલું બધું પેનિક છે, રૂપિયો થોડો સુધરી રહ્યો છે, ડોલરમાં સતત દબાણ, આ બધાની વચ્ચે એ સિનર્જી શું કહી રહી છે રવિ સર, એ પણ જરા સમજાવો. ગોલ્ડ, સિલ્વર અને સાથે સાથે ક્રૂડને પણ આપણે એક વખત કમોડિટી અપડેટમાં લઈ લઈએ રવિ સર. ગોલ્ડ સિલ્વરમાં તો હાઈપર હાઈ જઈ રહ્યું છે. 1,01,000 ઉપર ગોલ્ડ સસ્ટેન થયું છે, કાલે પણ રેકોર્ડ હાઈ બનાવ્યું. અને સિલ્વર પણ જોઈએ તો 1,16,400 આસપાસ ચાલી રહી છે. અહીંયા કોઈ બેમત નથી કે મીન્સ કે જે રીતે ગ્લોબલ માહોલ જઈ રહ્યો છે એ રીતે અહીંયા સંકેતો થોડા સકારાત્મક છે. અને બેઝિક અહીંયા જે પોઝિટિવિટી બંનેમાં આવી છે, સેફ હેવન ડિમાન્ડ પણ છે. સાથે જે રીતે કુક એના જે મેમ્બર છે ફેડના એમને હટાવાયા પછી જે ડોલર ઇન્ડેક્સમાં નરમાશ આવી અને એક થોડું ફેડની ક્રેડિબિલિટી ઉપર માર્કેટે સવાલ કર્યો, કારણ કે હિસ્ટ્રીમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ ફેડ મેમ્બર યુએસના પ્રેસિડેન્ટના અને એડમિનિસ્ટ્રેશન ઉપર કેસ કરવા જઈ રહ્યું છે, લોકો લીગલ એક્શન લેવા જઈ રહ્યા છે. તો શાયદ લાગી રહ્યું છે આ પણ એક ફેક્ટર છે જેના હિસાબે ગોલ્ડમાં એક સેફ હેવન ડિમાન્ડ બની છે. આજે થોડું પ્રોફિટ બુકિંગ છે, કારણ કે 1 લાખના ઉપર ફિઝિકલ બાઇંગ પ્લસ ફિઝિકલ ડિસ્કાઉન્ટ એ થોડું હટ કરતા હોય છે. મારા હિસાબે ગોલ્ડમાં લેવલ ખરીદી માટે યોગ્ય લેવલ નથી. કોઈ કરેક્શન આવવા દો, એકવાર 1 લાખ બ્રેક થવા દો, પછી આપણે અહીંયા કરીશું બાઇંગ. બે ડેટા ખાસા એવો ઇમ્પોર્ટન્ટ છે, આજના યુએસના જીડીપી ગ્રોથ અને કાલે યુએસનો કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ જેના ઇન્ફ્લેશન બેઝ ડેટા છે. આ બંને ડેટા ગોલ્ડના આઉટલુક માટે ઘણા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે જે સપ્ટેમ્બર પોલિસીમાં રેટ કટ થશે કે નહીં અને થશે તો કેટલો થશે એનું ટોટલ જે ઇન્ડિકેશન છે એ તમને આ બંને ડેટા આપશે. તો આ બે ડેટા માટે રાહ જોવી જોઈએ. શાયદ લાગી રહ્યું છે કે બંને ડેટા પોઝિટિવ આવશે, જે ડોલર માટે પોઝિટિવ થશે, જ્યાં ગોલ્ડમાં એક પ્રોફિટ બુકિંગ આવી જશે. પ્રાયોરિટી સિલ્વરને આપવી જોઈએ. અહીંયા કોઈ બેમત નથી કે હાઈપર હાઈ છે અને અહીંયા હજી પણ એક ઇન્ડિકેશન છે કે ઓલ ઓવર 1,22,000 થી 1,25,000 સુધી સિલ્વરની રેલી કન્ટિન્યુ રહે. 4 વર્ષથી કોમોડિટી ડેફિસિટમાં ચાલી રહી છે. સપ્લાય છે એ ખાસ એવી ઓછી છે ડિમાન્ડ કરતા, તો અને સાથમાં મેટલની સ્ટેબિલિટી પણ સપોર્ટ આપી રહી છે. 1,14,000 1,15,000 વચ્ચે એક્યુમ્યુલેશન કરતા રહો. ઉપરની બાજુ 1,22,000 સુધીનો ટાર્ગેટ આવશે. જે નાના ઇન્વેસ્ટરો છે, જે લોકો ઇક્વિટી ઇન્વેસ્ટર છે કે જે કોમોડિટીઝમાં નથી કરતા, એ લોકો સિલ્વર ETF થી પણ SIP ની જેમ હરેક મહિને થોડી અમાઉન્ટ અહીંયા બાય કરી શકે. કમ્પેરેટિવ ઇક્વિટી માર્કેટ કરતા છેલ્લા 2 વર્ષ સિલ્વરે સારું રિટર્ન આપ્યું છે અને આગળ જતા પણ એવું લાગી રહ્યું છે કે સિલ્વર આ જ રીતે આઉટ પરફોર્મ કરતી રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ સોના ચાંદીની, એટલે કે કોમ્યુનિટી માર્કેટ, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ વાત કરીએ જો માર્કેટની, આપણે ઇક્વિટી માર્કેટ, તો આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક શરૂઆતમાં જે એક થીમ એક્ટિવેટ હતી એ છે કન્ઝમ્પશન થીમ. સારી એવી તેજી જોવા મળી, પરંતુ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશન તમે જુઓ જે ઘટાડો આવ્યો એમાં કન્ઝમ્પશન થીમ છે કે જેમાં પણ સારો એવો આપણને ઘટાડો જોવા મળ્યો છે. હવે રવિ સર, આવતા અઠવાડિયે આપણે જોઈએ ઇવન કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં કે જ્યારે જીએસટી કાઉન્સિલની જ્યારે બેઠક છે, સ્વાભાવિક છે કે એ ઘણી મહત્ત્વની બેઠક છે. તો હવે આ જે કન્ઝમ્પશન થીમમાં જે શરૂઆતમાં જે સમાચાર આવ્યા કે અહીંથી ઘટાડવાના છે જે રેટ, એના કારણે જે તેજી આવી ગઈ, પરંતુ હવે અત્યારે જે સ્ટોક માર્કેટ ઘટી રહ્યાની સાથે સાથે જે ઘટી રહ્યા છે, તો એમાં કોઈ સર આપણે ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ, કોઈ સ્ટોક સ્પેસિફિક કન્ઝમ્પશનમાં કે જે આ ઘટાડે આપણે અહીંથી ખાસ કરીને ઓપોર્ચ્યુનિટી શોધવી જોઈએ સર જીએસટીના સમાચારથી સર?
જરૂરથી જીએસટી ના સમાચાર આઈ થિંક ગવર્મેન્ટને પણ ખ્યાલ છે કે જે રીતે પરિસ્થિતિ કોર્પોરેટ્સની થવાની છે કે થઈ રહી છે અને જે રીતે એક નેગેટિવિટી છે માર્કેટમાં એ દૂર કરવાની બહુ જરૂર છે. એટલે મારા હિસાબે ગવર્મેન્ટ આના ઉપર બહુ સજાગ છે અને મીન્સ કે જેટલું પોસિબલ હશે એટલું કન્ઝમ્પશન થીમને તો એક્ટિવ રાખવામાં આવશે. કારણ કે જો એક્સપોર્ટ નહીં થાય તો ગવર્મેન્ટે મીન્સ કે પ્રાઇમ મિનિસ્ટર પણ ગુજરાતમાં હતા ત્યારે એમને કીધું હતું કે જે ફેસ્ટિવિટી છે એમાં ડોમેસ્ટિક અને મીન્સ કે પોતાની પ્રોડક્ટ અહીંયાની ઇન્ડિયા બેઝ પ્રોડક્ટ પર આ ખરીદીનું વધારે ફોકસ કરો. તો એ ખરીદી ત્યારે આવશે જ્યારે તમે એકવાર જીએસટીમાં કટ કરશો ને એ કટ છે જલ્દીથી ઇમ્પ્લિમેન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇમ્પ્લિમેન્ટ નવરાત્રી પહેલા થઈ જાય છે 22 સપ્ટેમ્બર જે અત્યારે મીડિયામાં સમાચારો ચાલી રહ્યા છે એ આધારિત જો ઇમ્પ્લિમેન્ટેશન થઈ જશે તો ખાસ કઈ નકારાત્મક પરિસ્થિતિ નહીં રહે. અને મારા હિસાબે આજે 1-2 દિવસ થોડું વીકનેસ જોવા મળી છે ઇન ટર્મ્સ ઓફ એફએમસીજીમાં વીકનેસ છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં વીકનેસ છે, હાઈ લેવલથી થોડી વીકનેસ તમને ઓટોમાં પણ આજે જોવા મળી છે. મારા હિસાબે ખરીદીની તક તરીકે જોવું જોઈએ. મેન એક એન્ટ્રી લેવલ પીવી ઓટોમાં જો તો એન્ટ્રી લેવલ પેસેન્જર વ્હીકલ અને સાથે સાથે તમારે જે ફોકસ છે 2 વ્હીલર ઉપર કરવું જોઈએ. અહીંયા શાર્પ રેટ કટની આશા છે અને સાથે સાથે એક બીજું છે કે ઓટો સેલ્સના ડેટા પણ 1 તારીખે આવી જશે. તો કદાચ એક તમને નિરાશા એ જોવા મળે કે જ્યારથી આ ડિસિઝન આવ્યું છે ત્યારથી પોસ્ટપોનમેન્ટ બહુ થઈ રહ્યા છે કે લોકો 10% જીએસટી કટ માટે પોતાની જે ડિમાન્ડ છે એ થોડી ડિલે કરી રહ્યા છે. તો એના હિસાબે જે ગણેશ ચતુર્થી બેઝ જે બાય સેલિંગ છે એ કદાચ એની ઇમ્પેક્ટ નેગેટિવ રહેશે. બાકી નવરાત્રીથી આ જો એપ્લાય થઈ જાય તો ઓટોમાં ઇનિશિયલી આ બધા માટે ઘણું સારું છે અને આઈ થિંક આ ક્વાર્ટર એટલીસ્ટ પ્રોટેક્ટ થઈ જશે. સેકન્ડ જે છે એ એફએમસીજી પર ફોકસ કરવું જોઈએ. મેરિકો એક્ચ્યુઅલ ટોપ પિક રહેશે. અને ત્રીજું જે સેક્ટર આપણે કીધું કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ત્યાં મીન્સ કે વ્હાઇટ ગુડ્સ કંપનીઓ ઇન્ક્લુડિંગ હેવેલ્સ છે, વોલ્ટાસ છે, અહીંયા એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી ખરીદી કરવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સર, ઓટો સ્ટોક્સ મારુતિ અને ઓલા બે લઈ આવીએ તમારા પાસે. મારુતિ એટલા માટે કારણ કે વિટારા આવી ગઈ છે. તમે સરસ સ્માઇલ આપી એટલે હું સમજી ગયો કે તમે કંઈક તો અહીંયા ઇનસાઇટ્સ લાવ્યા છો. ઓબ્વિયસલી વિટારાનો એક અને એમનો જે સ્ટોક પાઇલનો વિડીયો તમે જોયો તો બહુ વાયરલ થયો છે. જે ઇનસાઇટ્સ નહીં પરંતુ સર કદાચ કાર ખરીદી લીધી. બટ ઓલા સર, રીઝન એ છે ઓલાનું કે જે નવો સેલ છે તમે જુઓ તો એના પર બહુ બુલિશ છે ભાવિશ અગ્રવાલ. અને વાતો ઘણી બધી ચાલી રહી છે ઓલાને લઈને. બટ મોટા ગ્રુપે ખરીદદારી કરી આ તે બધી વસ્તુઓ અલગ સાઈડ પર મૂકીએ તો પણ આ ટેકનોલોજીકલી સ્કૂટર નો ડાઉટ એમના બહુ સારા છે. બસ સેલનો પ્રોબ્લેમ હતો અને એ સેલ પણ સોલ્વ કરી રહ્યા છે તેઓ. તો એ જેનરિક વ્યૂ. અને મારુતિ કેમ કે વિટારા આવી ગઈ છે ફાઇનલી માર્કેટમાં, તો તેને લઈને શું પરિવર્તન થઈ શકે સર? જરૂરથી ઓલા માટે થોડું સ્માઇલ આવી ગયું હતું કારણ કે ઓલા જ્યારે 40 નીચે ગયો ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારે પણ આપણે વાત કરી હતી કે હવે અહીંથી વેચવું ના જોઈએ, એટલીસ્ટ એકવાર ઉછાળો આવશે અને 54-55 સુધીનું લેવલ આપણે ત્યારે ઇન્ડિકેશન આપ્યું હતું. આજે 53 તો આવી ગયો છે. બેઝિક રીઝન શું છે ઓલામાં ઘટવાનું? મીન્સ કે મેં ત્યારે પણ જણાવ્યું હતું કે ઓલામાં જે મેજર હવે આગળ ઓલા છે એ જો પોતે સમજી જાય તો વધારે સારી વસ્તુ છે કે 2 વ્હીલર કરતા એ લોકો સેલ પર વધારે ફોકસ કરવું જોઈએ. કારણ કે ઇન્ડિયાની ટોટલ ડિમાન્ડના મીન્સ કે મહત્તમ 80% થી ઉપરના જે સેલ્સ છે જે આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ, ચાઇનાથી હોય, પેનાસોનિકથી હોય, તો મીન્સ કે આપણે ત્યાંથી LG ના સેલ છે તો એ ત્યાંથી ઇમ્પોર્ટર છે. આપણે ઇન્ડિયામાં કોઈ મેન્યુફેક્ચરિંગ નથી. મારુતિએ પણ સ્ટાર્ટ કરી દીધું છે. એ વિટારા પ્લાન્ટ સાથે સેલનો પ્લાન્ટ પણ એમનો લગાવવાની ગણતરી છે. JSW ગ્રુપ આ સેલ મેન્યુફેક્ચરિંગમાં આવી રહ્યું છે અને એ પણ મીન્સ કે જે એમને ઓટો સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે MGથી, એ હવે આગળ જતા એ સેલ સુધી જશે. તો આઈ થિંક એ પણ એક સારું છે. ને સેલ મેન્યુફેક્ચરિંગ ડોમેસ્ટિક જ થવા જોઈએ કારણ કે બેટરીની કરીબન 70% થી વધારે કોસ્ટ આ સેલની હોય છે અને આ સેલની કોસ્ટ વધારે હોય એટલે મીન્સ કે જરૂરથી અહીંયા ઇન્ડિયામાં જો બને, મીન્સ કે એની પહેલી બેચમાંથી એક સેલ મારા ઘરે પણ છે કારણ કે અમે એની વિઝિટ કરી હતી જ્યારે હજી પ્લાન્ટ ઇન્સેપ્શન મોડમાં હતો. હજી એમને સેલનું કોમર્શિયલાઇઝેશન નહોતું કર્યું, માત્ર ટેસ્ટિંગ માટે એક બેચ બનાવી હતી. તો જેટલા એનાલિસ્ટ હતા એમને એક સેલ એમને આપો હતો. એ સેલ હેવી છે થોડો બીજી બધા કરતા ઇન ટર્મ્સ ઓફ વેઇટ, પણ એમનું કેવું છે કે સેલની ડ્યુરેબિલિટી છે એ કમ્પેરેટિવ 10 વર્ષ સુધીની છે, 7 થી 10 વર્ષ. તો આઈ થિંક જો આ થાય તો મારા હિસાબ ડેફિનેટલી ઓલા છે એ કદાચ ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં નહીં બટ સેલ મેન્યુફેક્ચરિંગમાં એક સારું અસર સાબિત થાય.
મારુતિ છે ડેફિનેટલી સારી કંપની છે આઈ થિંક, પણ થોડું ઓવર વેલ્યુએશન નડી રહ્યું છે. એન્ટ્રી કારમાં Hyundai મારુતિ બંનેને જીએસટી કટનો મોટો બેનિફિટ મળવા જઈ રહ્યો છે, પણ હવે આ લેવલે એક સાથે ખરીદી કરવા કરતા એક્યુમ્યુલેશન કરવું જોઈએ. અને ટુ વ્હીલર સેક્ટર જે આપણે આગળ પણ વાત કરી, ત્યાં ટીવીએસ અને હવે નવું હીરો મોટોકોર્પ આ બે ઉપર વધારે ફોકસ કરો. અને મીન્સ કે સીવીમાં તો આપણે ઓલરેડી એશોક લેલેન્ડ આપેલો છે, સાથે ટ્રેક્ટરમાં મહિન્દ્રા એસ્કોર્ટ પણ આપેલા છે. તો આઈ થિંક ઓટો સેક્ટર બુલિશ છે, કોઈ બે મત નથી. અને બેઝિકલી જે તમે વિડીયો જો મીન્સ કે એક સમુદ્ર લાગતો હતો કારનો, અને એ વિડીયો પછી ખ્યાલ આવ્યો કે ઇન્ડિયા આટલું મોટું મેન્યુફેક્ચરિંગ છે. સેમ તમે એકવાર હોન્ડાનું મીન્સ કે જે એક્ટિવા બને છે હોન્ડાની, અને હોન્ડાની જે ટુ વ્હીલર્સ બને છે, આ પણ એક બહુ મોટી ફેસિલિટી છે એમને ગુજરાતમાં. તો આઈ થિંક ગુજરાત એક હબ બનવા જઈ રહ્યું છે, અને આ હબના એક પાર્ટ છે ને આગળ જતા ઘણી મીન્સ કે જે રીતે આપણે ગ્લોબલ માર્કેટમાં ઓપન થઈ રહ્યા છે, ઘણી બધી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે ઇન્ડિયામાં આવશે, પર્ટિક્યુલર ગુજરાતમાં. સાણંદ એક હબ બની ગયું છે, અને હજી પણ અહીંયા મને એવું લાગી રહ્યું છે કે એક મોટું ડેસ્ટિનેશન બનશે. મારુતિ એગ્રેસિવ ઇન્વેસ્ટ કરી રહ્યું છે, અને કદાચ આગળ JSW ગ્રુપ પણ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. જી બિલકુલ, તો સરસ, ઘણું સારી રીતે આપણને સમજાવ્યું મારુતિ અને ઓલા ઇલેક્ટ્રિક બંનેને અહીંથી ફંડામેન્ટલ કઈ રીતે આપણે અહીંથી નજર કરીશું. પરંતુ સ્ટોક માર્કેટ તમે જો કરો તો ન્યૂનતમ સ્તરથી આપણે રિકવરી બતાવવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. નિફ્ટી 24,507નો આપણે લો બનાવ્યો, આપણે જેમ વાત કરી ત્યાં પુટ રાઇડર્સ ઝોન છે, ત્યાંથી આપણને ખરીદી જોવા મળી 24,570 તરફ જોવા મળે, એટલે કે ન્યૂનતમ સ્તરથી આપણને 60 થી 70 અંકની રિકવરી જોવા મળી. બેંક નિફ્ટી નજર કરીએ તો 53,916ના લો બનાવ્યા બાદ 54,090 ઉપર, એટલે કે અહીંયા પણ તમે જુઓ તો આપણને રિકવરી જોવા મળી, 101 પોઈન્ટની રિકવરી અહીંયા જોવા મળી છે. સેન્સેક્સ તમે જો 80,093, એટલે કે 80,000 મહત્તમ લેવલ આગળ ત્યાં એ પણ જોવા મળ્યો, ત્યાંથી તમે જો 200 અંકની રિકવરી આપણને સેન્સેક્સમાં પણ જોવા મળી છે. એટલે કે માર્કેટ ન્યૂનતમ સ્તરથી સપોર્ટ તો લઈ રહ્યા છે, પરંતુ એ કોન્ફિડન્સ કેટલો તો સ્વાભાવિક છે કે જેમ ટાઈમ આપીશું એ પ્રમાણે આપણને જોવા મળશે. હવે સર, આપણે જ્યારે શરૂઆત થઈ આપણે વાત કરી એક્સપાયરી રિલેટેડ, પરંતુ એક્સપાયરી સાથે જોડાયેલું જે સ્ટોક છે BSE, મારે એની સાથે ખાસ કરીને વાત કરવી છે, કારણ કે સ્ટોકમાં જ્યારથી સમાચાર આવ્યા કે અહીંથી વીકલી એક્સપાયરી છે ધીરે ધીરે અહીંથી પતી જશે, અને મંથલી એક્સપાયરી અહીંથી માર્કેટમાં જોવા મળશે. સ્ટોક તમે જો ખાસો ઘટ્યો છે, 2425 લેવલથી 2200 આજુબાજુ સ્ટોક આવી ગયો. તો સર, આ જે સમાચાર હતા એની ઇમ્પેક્ટ સ્ટોકમાં આવી ગઈ એવું સમજવું જોઈએ કે હજુ પણ અહીંયાથી વેઇટ કરવી જોઈએ નવી ખરીદી માટે સર? ના, આની ઇમ્પેક્ટ હજી નથી આવી. લાઈક કે જ્યારે ન્યૂઝ આવશે ત્યારે ડેફિનેટલી એની ઇમ્પેક્ટ આવશે, કારણ કે ઓલ ઓવર તમે જોશો તો BSE સ્ટાર્ટ થયો જે રન એ 1300 આસપાસથી સ્ટાર્ટ થયો અને 3000 સુધી પહોંચ્યો. એનું એક કોર રીઝન એ હતું કે એ લોકો હવે વીકલી એક્સપાયરીમાં જઈ રહ્યા છે, અને એ જ રીઝનના હિસાબે વીકલી એક્સપાયરીના હિસાબે સ્ટોક છે એના ફંડામેન્ટલ ઘણા ઇમ્પ્રુવ થયા. કારણ કે આ ડિસિઝન આવી ગયું હતું આગળ, પણ એક વર્ષમાં એના ફંડામેન્ટલ માર્કેટે વેઇટ કર્યું કે આગળ કેટલું ક્લેરિટી મળે છે. એટલે પહેલા 1200 થી ઉપર ગયો, 1800-1900, પણ પાછો એ 1200 આવી ગયો, અને ત્યાંથી રેલીની શુભ શરૂઆત કરી હતી. મારા હિસાબે આનું એક ટ્રિગર એ હોઈ શકે કે આગળ જતા NSE નું ગમે ત્યારે IPO આવશે ત્યારે માર્કેટ એના ઉપર થોડું ફોકસ કરવા માંગશે. બટ જો ઇમિડિયેટ ટર્મ્સમાં કંઈ પણ ન્યૂઝ આવે છે, મારા હિસાબે તમારે એક માઇન્ડમાં રાખવું જોઈએ કે આ ન્યૂઝને આટલા ડિસ્કાઉન્ટ નથી કરા. અત્યારે જે કરેક્શન છે એ પ્રાઇમા ફેસ પર એવું લાગી રહ્યું છે કે માર્કેટનું જે કરેક્શન છે સાથે મીન્સ કે ઇન્ડિયામાં જે અંડર પરફોર્મન્સ છે અને એ આધારિત FI ની સેલિંગ છે, આ બધા ન્યૂઝ છે એના આધારે આ ઘટ્યો છે. વીકલી એક્સપાયરી બંધ થવાનું કોઈ પણ ડિસ્કાઉન્ટ કદાચ BSE નથી કર્યું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી BSE માટે બની રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ અન્ય કાઉન્ટર્સ. બેઝિકલી મેજર દબાણ આજે જ્યાં બનતું જોવા મળી રહ્યું છે, એક તો સર JP ગ્રુપને લઈને અમુક અનાઉન્સમેન્ટ્સ આવ્યા છે કે અદાણી ગ્રુપ બહુ જલ્દી ખરીદી શકે છે. આ બધા અનાઉન્સમેન્ટ્સને લઈને આજે JP ગ્રુપમાં ખરીદદારી છે, પણ સામે અન્ય કાઉન્ટર્સ જેમ કે ગુજરાત પીપાવાવ ને આ બધા જે કંઈ પણ ચર્ચાઓ હતી બાકી બધી તે પૂરી થઈ, એટલા માટે અહીંયા એક દબાણ. ઓબ્વિયસલી બધા જ નાના સ્ટોક્સ જુઓ ને તમે તો એ ચાલતા જોવા મળી રહ્યા છે. યસ બેંકને સરસ અનાઉન્સમેન્ટ્સ આવ્યા કે સુમિતોમો ગ્રુપ તરફથી મંજૂરી, પછી આ JP ગ્રુપ છે, આ તરફ તમે જુઓ વોડાફોનને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. એટલે એક સાથે આવા પ્રકારના સમાચારો આવી રહ્યા છે. રવિ સર, JP ગ્રુપને કઈ રીતે જોઈએ? જરૂરથી આનાથી JP ગ્રુપને તો મીન્સ કે એના શેર હોલ્ડરને કેટલો ફાયદો થશે એ થોડું જોવાનું છે, કારણ કે હજી CCI ની અપ્રુવલ છે, બટ આઈ થિંક કે હવે અદાણીનું શું વ્યૂ રહેશે, કારણ કે ઘણી બધી કંપનીઓ જે એક્ઝિસ્ટિંગ જે શેર કેપિટલ હોય એને રિડ્યુસ કરતી હોય છે. તો જો રિડક્શન ઓફ શેર કેપિટલ આવે તો જૂની હિટ બહુ પડે. તો મારા હિસાબે આટલું બધું એન્થુઝિયાઝમથી પરચેસ કરવું
એ પણ થોડું રિસ્ક હોઈ શકે, કારણ કે શાયદ અદાણી જેપી ગ્રુપની જે રીતેની હિસ્ટ્રી છે, અદાણી કદાચ જેપી ગ્રુપના નામે તો આ પ્રોજેક્ટ નહીં રાખે, એ અદાણીના કંઈ ના કંઈ પ્રોજેક્ટમાં એને સામેલ કરીને એ આગળ વધારશે. ઓલ ઓવર આ એક્વિઝિશન અદાણી માટે પોઝિટિવ છે, અને બેસિકલી જોઈએ તો આ એક્વિઝિશન ઘણા ટાઈમથી સીસીઆઈ ની અપ્રુવલ માટે ઊભું હતું. આનો જે સૌથી મોટો લાભ એને જે પણ બેંકો છે એને મળશે, કારણ કે જેપી ગ્રુપની મહત્તમ અસેટ છે એ અત્યારે એનપીએ ની કેટેગરીની અંદરમાં છે, અને જે સૌથી મોટું ધિરાણ કર્યું છે એમાં બે કંપનીઓ છે, બે બેંકો વધારે છે, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ. જો આના અંતર્ગત કંઈ પણ રિઝોલ્યુશન આવે છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સાથે સાથે મારા હિસાબે આઈસીઆઈસીઆઈ બેંક એના માટે વધારે પોઝિટિવ સાબિત થઈ શકે છે, કારણ કે અદાણીને ઇમિડિયેટ પૈસા આપવાના છે, તો એના માટે ઇમ્પેક્ટ આવતા કદાચ 6 મહિના થશે. જેપી ગ્રુપના શેર હોલ્ડર હજી પણ જો કેપિટલ રિડક્શન જેવું કંઈ ન્યૂઝ આવે છે તો મારા હિસાબે એ એટલું પોઝિટિવ ના હોય, અને ઓલ ઓવર બેંકો માટે જે લેન્ડર્સ છે એના માટે આ ડિસિઝન ઘણું પોઝિટિવ છે. જી બિલકુલ. તો જેમ સર ઓવરઓલ વાત કરી કે આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ કે જે પણ ખાસ કરીને ફોકસ રાખવું છે, કારણ કે આ બે બેંક છે કે જેના પ્રોવિઝન અહીંયાથી આપણને ખાસા એવો વધારે જોવા મળે છે, એટલે ત્યાં પણ એક ફાયદો થતો જોવા મળી શકે છે. નિફ્ટી 500માં નજર કરીએ, ટોટલ આપણને 500માંથી 3 સ્ટોક છે જે મજબૂતી સાથે નવા 52 હાઈ બનાવી રહ્યા છે. મારુતિ, ટીવીએસ મોટર્સ, આઈટીસી મોટર્સ, 3 ઓટો સેક્ટર. પરંતુ હવે તમે જુઓ તો શુક્રવાર નહીં પરંતુ મંગળવારના રોજ તમે જો ત્યારે અને ઇવન આજે 2 દિવસથી તમે જોશો ને તો 52 હાઈ કરતાં 52 લો બનાવનારાની સંખ્યા વધી ગઈ છે. આજે પણ જો આવાસ ફાઇનાન્સિયર્સ તમે જો 52 લો બનાવી છે, 2% નીચે, 5 સ્ટાર નીચે છે, કોહાન્સ, કેએનઆર કન્સ્ટ્રક્શન, રૂટ મોબાઈલ, એઆઈએ એન્જિનિયરિંગ, પ્રાજ ઇન્ડસ્ટ્રી અને જિંદાલ સો, ટોટલ 8 સ્ટોક છે જે નવા 52 લો બનાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાંક ને ક્યાંક થોડુંક પેનિક વધી રહ્યું છે. સર, તમારી પાસે અમારા રૂટ મોબાઈલ વાત કરવી છે, સ્ટોક જોઈએ તો અત્યારે 1% નીચે છે, પરંતુ અહીંયા પણ નવા 52 લો બનતા જોવા મળે છે. 52 હાઈ 1700 રૂપિયા અને અત્યારે 52 લો તમે જોવો તો 851 રૂપિયા બનતા જોવા મળી રહે છે. તો સર, અહીંયા કોઈ રણનીતિ અપનાવી જોઈએ? આજે ઘટાડો આવ્યો, સ્ટોક 1 વર્ષમાં જે અડધો થઈ ગયો અહીંથી, તો ક્યાં અહીંયાથી ઓપોર્ચ્યુનિટી ખરીદી માટે જોવું જોઈએ કે હાલ વેઇટ કરવો જોઈએ? સર, મારા હિસાબે ઇન્વેસ્ટરે વેઇટ કરવું જોઈએ. આઈ થિંક ટ્રેડિંગ પર્સપેક્ટિવથી થોડો ઉછાળો અહીંયાથી એક્સપેક્ટેડ છે. એક્સ ડિવિડન્ડ પણ આજનું છે, એના હિસાબે અહીંયા એક 52 વીક લો બન્યો છે, 850 આસપાસના લેવલ આવી ચૂક્યા છે. એક મીન્સ કે મોટી ખરીદી થઈ હતી, એમાં મોટું બાઇંગ થયું હતું જૂન મહિનામાં, પણ ત્યારબાદ માર્કેટની પરિસ્થિતિના હિસાબે અહીંયા સતત નકારાત્મક વ્યૂ બના. હાલાકી મીન્સ કે એક પહેલા વાત કરી લે શોર્ટ ટર્મની, તો મારા હિસાબે આને 820 થી લઈ 830 એક એક્યુમ્યુલેશન ઝોન રાખવું જોઈએ. શોર્ટ ટર્મ માટે ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ 772 શોર્ટ ટર્મ માટે રહેશે, અને ઉપર એક મોમેન્ટમ અપસાઇડ 1028 સુધીની આવશે. ઓલ ઓવર અમારા હિસાબે જે પણ કંપનીના નામ તમે જે કીધા, જિંદાલ શો, આ બધા કંપનીઓ જ્યારે 52 એક હાઈ પર હતા, થોડો ઓવર વેલ્યુએશનના પણ ઇસ્યુ હતા સિમિલર વેમાં રૂટમાં. મીન્સ કે આ જો સેક્ટરમાં જવું હોય તો ડિક્સન એક પ્રાયર પીક હોઈ શકે છે. ત્યાં મારા હિસાબે જે રીતે કંપની જઈ રહી છે, આગળ જતા એક બહુ મોટી ટેલિકોમ કંપની ઇન્ડિયાની સાબિત થઈ શકે છે. તો અહીંયા થોડું ફોકસ રાખવું જોઈએ. થોડું એક્સપેન્સિવ છે સ્ટોક, 16,000 ઉપર ચાલી રહ્યો છે, પણ અહીંયા એક્યુમ્યુલેશન કરશો તો આઈ થિંક કદાચ અત્યારે પહેલી પ્રાયોરિટી રૂટ મોબાઈલને 1000 ના ટાર્ગેટ માટે આપણે શોર્ટ ટર્મ માટે આપવી જોઈએ. પણ જે લોકો પોઝિશનલ બેઝ પર કે જે ડિલિવરી બેઝ પર જે ખરીદી કરવા માંગતા હોય, એ લોકો વધારે ફોકસ ડિક્સન પર રાખે. ડિક્સન ટેકનોલોજીસ પર તમે ખાસ ફોકસ ધરાવો. અત્યારે ફિલહાલ ત્યાં લાગી રહ્યું છે, એક્શન પોસિબલ હોઈ શકે. ટાયર સ્ટોક્સમાં પણ થોડી ખરીદદારી જોવા મળી રહી છે. સીએટ તમે જુઓ તો સીએટની અંદર 2-2.5% આસપાસની ખરીદદારી આજના દિવસે છે. એટલે ઓટો આપણે ઓલરેડી વાત કરી, પણ એન્સિલરીઝ પણ છે કે જે પણ સરસ એક્શન બતાવે છે. સીએટ સર, કોઈ વ્યૂ? જરૂરથી અહીંયા જે પરિણામો છે એટલા ખાસ એટ્રેક્ટિવ નહોતા, પરિણામો થોડા મિક્સ રહ્યા હતા, અને એના હિસાબે કરેક્શન પણ થોડું સારું આવ્યું છે. જે અત્યારે રિકવરી છે માત્ર સપોર્ટના હિસાબે રિકવરી છે, કોઈ ફંડામેન્ટલી મોટી રિકવરીના સ્કોપ નથી દેખાઈ રહ્યા. આઈ થિંક ટાયરમાં જવું હોય તો જે રિસ્ટ્રક્ચરિંગ થયું છે કે એ જે નવા બિઝનેસ કન્સેપ્ટ વાઇઝ જે કંપની આગળ વધી રહી છે, એ મને જેકે ટાયર લાગી રહ્યો છે. અહીંયા થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ, એક્યુમ્યુલેશનનો અપ્રોચ રાખવો જોઈએ. અહીંયા એવું દેખાઈ રહ્યું છે કે એક મોમેન્ટમ અપસાઇડ આ કંપની આપી શકે છે. સીએટ થોડું હજી પણ ઓવર વેલ્યુએશન છે મારા હિસાબે. નવી ખરીદી માટે શોર્ટ ટર્મ માટે અવોઇડ કરો. અહીંયા જો ઘટાડો મળે છે અહીંથી ફોર એક્ઝામ્પલ 5-6% નું કરેક્શન, તો આપણે એને તક તરીકે જોઈશું. હાલમાં અવોઇડની સલાહ રહેશે.
જી બિલકુલ, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે. અહીંયાથી આપણે વાત કરી ઓવરઓલ ટાયર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કે જ્યાં સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. નિફ્ટી ફાર્મા ઉપર એક વખત નજર કરીએ તો ત્યાં તમે નજર કરો તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા જરૂરથી મળી રહી છે. દિવિસ લેબ તમે નજર કરો, અહીંયા એક્શન છે. ઇવન તમે જો નેટકો ફાર્મા, લુપિન, આ બધા સ્ટોક અહીંયાથી મિક્સ કારોબાર જોવા મળ્યો છે. ગ્રેન્યુલ્સમાં મજબૂતી છે, નેટકોમ મજબૂતી છે. બાયોકોનમાં તમે જો અહીંયા સમાચાર હતા કે એમની જે એક દવા હતી કે જેના માટે અહીંયાથી મંજૂરી મળી ગઈ, એ કંઈક ટાઈપ 2 ડાયાબિટીક્સ માટે અહીંયાથી ઉપયોગ થાય છે અને અહીંયા મજબૂતી, પરંતુ વેચવાલી વધારે છે. 20માંથી 17 સ્ટોક નેગેટિવ છે. ગ્લેન ફાર્મા, સન ફાર્મા, ઇપ્કા લેબ, અજંતા ફાર્મા તમે નજર કરો, ઓરોબિંદો ફાર્મા. ઇવન મંગળવાર પણ તમે જો સૌથી વધારે વેચવાલી હતી તો આપણને ફાર્મામાંથી. આજે પણ ત્યાં તમે જુઓ તો વેચવાલી વધારે જોવા મળી રહી છે. સર, જે સમાચાર આવ્યા હતા અમેરિકામાં, જે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ત્યાંના જે ડ્રગ જે સપ્લાયર છે તેમની જે પ્રાઇસ છે ખાસ કરીને ડ્રગની, તેઓ 1500થી 1700% સુધી તેઓ ઓછી કરી દેશે. તો સર, આ જે સમાચાર છે એનાથી ઓવરઓલ આપણી જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે એને કેટલી અસર છે અહીંયાથી પહોંચી શકે છે? હવે એનું તમને એક રીઝન બતાવો કે આજે કોઈ પણ કંપનીના પ્રાઇસ મીન્સ કે કોઈ પણ વસ્તુના પ્રાઇસ તમે 100% કટ કરો એટલે 0 થઈ જાય. એટલે 1500% કઈ વધી શકે, ઘટી ના શકે. તો આઈ થિંક કઈ સેના બેઝ પર કીધું એ ખ્યાલ ના આવ્યો, પરંતુ એમને એ કેલ્ક્યુલેશન આપ્યું કે 1500 to 1700% કટ કરશે. મારા હિસાબે વેલિડ નથી એટલું બધું, મીન્સ કે ત્યાંની ફાર્મા કંપનીઓના પ્રાઇસ કટ કરે, બહારથી આવતા ફાર્માસ્યુટિકલ ઉપર 250% ટેરિફ લગાવે, તો આ બંને જે છે એ મિક્સ નહીં થાય. એ આધારે એવું લાગી રહ્યું છે કે ફાર્મામાં જે ડિસિઝન લેવાશે એ થોડું અત્યારે, કારણ કે એ સેક્શન 232 ની અંતર્ગત આવશે એટલે એમને અલગથી ટેરિફની કેટેગરીમાં નખાશે અને ટાઈમ પણ સારો આપો છે. અને ઇન્ડિયાની ઘણી બધી ફાર્મા કંપનીઓ લાઈક ડોક્ટર રેડ્ડીઝ, દિવિસ લેબ, લ્યુપિન, સિપ્લા, જેટલી મોટી કંપનીઓ છે એ બધી જ કંપનીઓની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હવે એ લોકોએ ત્યાં ઓલરેડી એસ્ટાબ્લિશ કરી છે. અને આ ટેરિફ પછી 1 વર્ષનો ટાઈમ પણ છે એમની પાસે કે જ્યાં એમને એવું લાગશે કે બિઝનેસ વધારે છે એ તમામનું મેન્યુફેક્ચરિંગ ત્યાંથી ચાલુ કરશે. ઇનપુટના કોઈ ઉપર ફાર્મા એપીઆઈ ઉપર કોઈ ટેરિફ નહીં લાગે એવું લાગી રહ્યું છે, કારણ કે એસેન્શિયલ આઇટમ છે, જે રીતે કોપર છે અને અધર કેટેગરીઝ છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે કોઈ વધારે ફાર્મામાં હવે આ લેવલથી ગભરાવાની જરૂર નથી. તમામ નેગેટિવિટી પ્રાઇસમાં આવી ચૂકી છે અને ધીરે ધીરે ફાર્મા સ્ટોકમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. હવે 1500%નું પ્રાઇસ કટ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધો છે, 250%ના ટેરિફ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધા છે. આનાથી વર્ષ કંઈ થાય એવું મને નથી લાગી રહ્યું. આનાથી વધારે ખરાબી હવે હોય તેવું લાગતું નથી. નજર રાખીએ સર પીએફસી, આરઈસી બંને પર નજર કરી લઈએ. અત્યારે રિકવર થઈ રહ્યો છે. પીએફસી બેઝિકલી ડેઝ લો 382થી રિકવર થયો છે. આરઈસી પણ સાથે સાથે જોઈ લઈએ તો આરઈસી પણ ડેઝ લોથી રિકવર થઈ રહ્યો છે. સરકારી કંપનીઓ છે, ખાસી ડેમેજ થઈ ચૂક્યું છે ફંડામેન્ટલી અને ટેકનિકલી પણ. તો અહીંયા લોંગ ટર્મના હિસાબે એક્યુમ્યુલેશન કરી શકાય? આનું રીઝન આપણે લાસ્ટ ટાઈમ પણ ડિસ્કસ કર્યું હતું. સૌથી મોટું ઇશ્યુ શું છે, ગવર્મેન્ટે પહેલા તો 12 લાખનું ટેક્સ માટે, ડાયરેક્ટ ટેક્સેશન માટે છૂટ આપી. એટલે મીન્સ કે ગવર્મેન્ટને ખ્યાલ હતો કે અહીંયા ડેફિસિટ પડશે. બટ સેકન્ડ જ્યારે મીન્સ કે ટેરિફ વોર પોતાના એક્સ્ટ્રીમિટી પર ગયું એટલે આપણા પર 50% ટેરિફ લાગ્યું. એટલે હવે એક્સપોર્ટની જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એ પણ થોડા ગવર્મેન્ટના બજેટને ખરાબ કરશે. અને ત્રીજું જે મેજર ફેક્ટર હતું એ ફેક્ટર એ હતું કે ગવર્મેન્ટ ઇનડાયરેક્ટ ટેક્સેશનની પણ ચર્ચા કરી રહ્યું હતું કે ત્યાં એમને ગ્રોથ દેખાઈ રહ્યો હતો. હવે આ જીએસટી કટ ઇમ્પ્લિમેન્ટ અડધા વર્ષથી કરવાનું છે, એટલે જો જીએસટી કટ આવશે તો ઇનડાયરેક્ટ ટેક્સ રેવન્યુમાં પણ ઇસ્યુ થશે. તો ગવર્મેન્ટને આ ટાઈમે જે રેવન્યુ છે એ મીન્સ કે મેચ કરવાના ઘણા બધા ઇસ્યુ થશે. આ ગવર્મેન્ટ પાસે બે ઓપ્શન છે. તો આરબીઆઈ પાસેથી ફરીથી ડિવિડન્ડ લઈ લે, બટ આરબીઆઈ ઓલરેડી ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ કરી દીધું છે ફાઇનાન્શિયલ યરનું. તો અહીંયા નવું ડિવિડન્ડ હવે આવતા ફેબ્રુઆરી માર્ચમાં જ આવશે. ઇન બિટવીન ગવર્મેન્ટ કદાચ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને જોરમાં મૂકી શકે છે, જેની એક નકારાત્મક ઇમ્પેક્ટ અત્યારે તમામ પીએસયુ બાસ્કેટમાં જોવા મળી છે. શાયદ માર્કેટને એવું લાગી રહ્યું છે આઈધર એમને ડિવિડન્ડ આપવા પ્રેશર કરશે ગવર્મેન્ટ, કે પછી ગવર્મેન્ટ એમાંથી સ્ટેક સેલ કરશે. હવે સ્ટેક સેલ ગવર્મેન્ટ પાસે એક જ રૂટ છે, ઓએફએસ. મેજરલી ગવર્મેન્ટ ઓએફએસ રૂટ થ્રુ જ સ્ટેક સેલ કરતો હોય છે, કારણ કે ગવર્મેન્ટ જો કોઈ ડાયરેક્ટ પ્રાઇવેટ પ્લેસમેન્ટ કરે તો નામ ખરાબ થાય, ગવર્મેન્ટ સાથે એનું નામ જોડાઈ જાય. તો એ આધારિત પણ ગવર્મેન્ટ એ ડિસિઝન નથી લેતી. તો ઓએફએસ ઉપર ગવર્મેન્ટ ફોકસ કરશે. ઓએફએસ ઓલવેઝ ડિસ્કાઉન્ટમાં આવે છે. તો એ હિસાબે મારા હિસાબે આ જે મંદી છે પીએસયુ કંપનીઓમાં બની છે. બટ આગળ જતા બજેટ એક બહુ મોટી થીમ બનશે. એક ક્વાર્ટરનો આઉટલુક રાખો જેમાં રેલવે પીએસયુ પર ફોકસ કરો, પાવર પીએસયુ પર ફોકસ કરો. બટ પાવર ફાઇનાન્સિંગ કંપની ઉપર થોડું મને એનપીએ નો ખતરો દેખાઈ રહ્યો છે. તો ઇમિડિયેટ ટર્મ્સમાં, કારણ કે તમે જોશો પાવરની જે રેટ છે ટેરિફ એ ધીમે ધીમે ઘટી રહ્યા છે.
તો આટલું એગ્રેસિવ સેક્ટર ફાઇનાન્સ નહીં રહે, તો PFCREC એવોઇડ કરો. બટ સારી PSU કંપનીઓમાં તમે પાવર જનરેશન કંપનીઓ સાથે સાથે આઈ થિંક જે સેકન્ડ ફોકસ છે તમે રેલવે પર રાખો, એગ્રીકલ્ચર આસપાસની ફર્ટિલાઇઝર કંપનીઓ, અહીંયા જો ફોકસ કરશો તો કમ્પેરેટિવ yield સારી મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી ગવર્મેન્ટ કંપનીઓ, ખાસ કરીને પાવર ફાઇનાન્સ કંપનીઓ, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. નજર કરીએ નિફ્ટી, તમે જો ન્યૂનતમ સ્તરથી 90 અંકની રિકવરી, બેંક નિફ્ટી ન્યૂનતમ સ્તરથી 250 અંકની રિકવરી અને સેન્સેક્સમાં તમે જો ન્યૂનતમ સ્તરથી 300 અંકની રિકવરી છે. એટલે આપણા સૌ કોઈની નજર હવે આજના જે બોટમ બન્યા એ અહીંયાથી બ્રેક ના થવા જોઈએ, બસ એની ઉપર આપણા સૌ કોઈની નજર હોય છે. રવિ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. જરથી જે પણ સ્ટોક વિશે, ઇન્ડેક્સ વિશે, માર્કેટ વિશે કે ડેવલપમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારી પર્સનલ કોઈ પણ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ કન્ડિશન માટે એકવાર ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે ચર્ચા કરવી જરૂરી છે. અને શોમાં બોલાવો બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ એકંદરે બંને તરફી મૂવ બતાવી રહ્યા છે. હવે જોઈએ આગળ કયા પ્રકારની સ્થિતિ અત્યારે ફિલહાલ, કારણ કે 24,600 પર સૌથી વધુ કોલ રાઇટર્સ હતા. હવે 24,600 ને નજીક તમે આવ્યા. 24,500 પર પુટનો સારો સપોર્ટ આવ્યો છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એકાદ બોટમ બનાવવાની કોશિશ માર્કેટ્સ હવે અહીંયાથી કરે, કેમ કે 2-3 દિવસ બહુ ખરાબ રહ્યા છે માર્કેટ્સ માટે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.